સ્ટાર્ટ. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે માર્ચ 2026નું કરંટ. આપણી આવનારી તમામ પરીક્ષાઓ માટે, આ વર્ષના તમામ એક્ઝામો માટે મહત્વનું કરંટ અફેર છે. સૌપ્રથમ હું કહેવા તમને માંગીશ કે કરંટ અફેર કર્યા પછી આપણા માટે આઈએમપી રિવિઝન અને ટેસ્ટ છે. તો આ ટેસ્ટ આપણે ક્યાં મૂકીએ છીએ? એના માટે આપણી ટેલિગ્રામ ચેનલ છે જીપીએસસી બાય બળવંત ભરવાડ સર. તો આ ટેલિગ્રામ ચેનલ ઉપર મને જે ક્વેશ્ચન એવું લાગે છે કે આવા બની શકે, અથવા કંઈક ને કંઈક તૈયારીને ધ્યાનમાં રાખીને બનાવેલા કે આ તો તમારે વાંચવામાં કવર કરવું જ જોઈએ, એના આધારે આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ. એની ટેસ્ટ છે એ ટેલિગ્રામમાં મૂકીએ છીએ, પોલ મૂકીએ છીએ, તમે તમારા માર્ક્સને જોઈ શકો છો. તો માર્ચનું કરંટ અથવા કોઈ પણ કરંટ તમે વાંચો પછી એનું એકવાર રિવિઝન કરો, અંડરલાઇન કર્યું એની ઉપર ફોકસ કરો, વનલાઇનર વાંચો અને પછી તમારે ટેસ્ટ આપવાની છે અને પોતાનું સેલ્ફ એનાલિસિસ કરવાનું છે, જેથી કરીને કરંટનો તમારો કોઈ પણ માર્ક્સ જવાની સંભાવના છે નહીં. બરાબર. તો માર્ચનું કરંટ સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણી માટે છે કે તમિલનાડુના કલ્પકમ પરમાણુ મથક ખાતે આવેલ સ્વદેશી રીતે વિકસિત PFBR જે ક્રિટિકાલિટી હાંસલ કરી છે ભારતે, એના વિશે છે. બરાબર. આપણને ખબર છે કે પરમાણુ પ્લાન્ટ આપણા ભારતમાં આવેલા છે. તો ક્યાં ક્યાં છે તમને ખબર છે? રાવતભાટા છે એ રાજસ્થાનમાં છે, નરોરા છે ઉત્તર પ્રદેશમાં છે, તારાપુર છે જે સૌપ્રથમ છે પરમાણુ મથક એ મહારાષ્ટ્રમાં છે, કાકરાપાર જે ઉકાઈ પાસે છે ગુજરાતમાં છે, પછી કેગા છે એ કર્ણાટકમાં છે, કુડનકુલમ ને કલ્પકમ છે એ તમિલનાડુમાં છે. તો તમિલનાડુનું જે કલ્પકમ છે, બરાબર, જે કંઈક ને કંઈક ચેન્નઈ પાસે નજીક છે, તો કલ્પકમ ખાતે આ ટેકનોલોજી હાંસલ કરી છે. બરાબર. અને કલ્પકમ ખાતે ભાવિણી પરમાણુ મથક આવેલું છે. બરાબર. તો ઘણી વાર ડાયરેક્ટ એવું પૂછી લે કે ભાવિણી પરમાણુ મથક ક્યાં આવેલું છે. તો આપણે કલ્પકમ પાકું કર્યું હોય તો તમિલનાડુ યાદ હોય, પણ ભાવિણી આપણે વાંચવામાં ધ્યાનમાં ન આવ્યું હોય તો ભૂલ કરી બેસીએ. તો ભાવિણી પરમાણુ મથક છે એ કલ્પકમને કહેવાય છે. એ સંસ્થા છે એના દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે. બરાબર. તો PFBR જે ટેકનોલોજી છે, પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ટેકનોલોજી એ પ્રાપ્ત કરી છે આ પરમાણુ મથક ખાતે. બરાબર. અને ભાવિણી સંસ્થા છે એ ચલાવે છે. આ રિએક્ટર સંપૂર્ણપણે રશિયા બાદ વ્યવસાય પહેલા આ PFBR ટેકનોલોજી સૌપ્રથમ છે, બરાબર, એ રશિયા દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે. બીજા નંબરે ભારત દ્વારા આ ટેકનોલોજી પ્રાપ્ત કરવામાં આવી છે. એટલું યાદ રાખવાનું છે. યુરેનિયમ પ્લુટોનિયમ મિશ્રણનો ઓક્સાઇડ ઇંધણ તરીકે ઉપયોગ કરનારો ભારત છે એકમાત્ર દેશ બનશે. બરાબર. હવે આપણા પરમાણુ ઉર્જાવાળું ચેપ્ટર છે જે વિજ્ઞાન ટેકનોલોજીમાં આવે છે, એનું ખાસ રિવિઝન આ કરંટના આધારે આપણે કરવું પડે. બરાબર. વિજ્ઞાન ટેકનોલોજીમાં તો પૂછે, પણ કરંટમાં પણ પ્રશ્ન પૂછાવાની સંભાવના છે. તો તમને ખબર છે પ્રથમ તબક્કો, દ્વિતીય તબક્કો, તૃતીય તબક્કો, એમાં પ્રેશરાઇઝ હેવી રિએક્ટરો આવ્યા, પછી ફાસ્ટ બ્રીડર રિએક્ટરો આવ્યા, અને છેલ્લે એડવાન્સ હેવી વોટર રિએક્ટરો આવ્યા. આ તમામમાં ઈંધણ કોણ છે, મંદક કોણ છે અને શીતક કોણ છે, આ તમામ વસ્તુ આપણે યાદ કરવાની થશે. બરાબર. ભારે પાણી છે, સોડિયમ ઓક્સાઇડ છે, આ બધી વસ્તુ યાદ કરવાની છે. આમાં આપણે એક વસ્તુ યાદ રાખવાનું છે કે સૌપ્રથમ આપણે જે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર ટેકનોલોજી છે કયા દેશ પાસેથી લીધેલી છે? તો ખાસ એ ટેકનોલોજી આપણે કેનેડા દેશ પાસેથી લીધેલી છે. બરાબર. અને પહેલું આપણું પરમાણુ મથક સ્થાપ્યું છે ક્યાં? તારાપુર ખાતે. અને તારાપુર ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં આવેલું છે. આ વસ્તુ આઈએમપી છે આપણા માટે. FBR ટેકનોલોજી ફાસ્ટ બ્રીડર રિએક્ટર ટેકનોલોજી છે 1971ના તમિલનાડુ કલ્પકમ ખાતે ઇન્દિરા ગાંધી સેન્ટર ઓફ એડવાન્સ રિસર્ચની સ્થાપના કરવામાં આવેલી હતી. પછી એડવાન્સ હેવી વોટર રિએક્ટર જે છે તો એમાં શીતક તરીકે કોણ છે? તો પાણી છે, અને મંદક તરીકે છે ભારે પાણી છે. આ વસ્તુ યાદ રાખવાની છે. અને ઈંધણનો ઉપયોગ યાદ રાખવાનો છે કે એડવાન્સ હેવી વોટર રિએક્ટર હોય તો ઈંધણ તરીકે થોરિયમમાંથી બનેલું યુરેનિયમ 92, બરાબર, 233. બરાબર. તમને ખબર હોય છે પરમાણુ ક્રમાંક ને પરમાણુ ભારાંક હોય છે, આવી રીતે તત્વનું નામ લખતા હોય છે. U-92-233 આ પરમાણુ ભારાંક એનો હોય છે, જ્યારે આ છે એ પરમાણુ ક્રમાંક હોય છે. યુરેનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે યુરેનિયમનો? તો કે 92 છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. અને બધા રાજ્યના મેં અગાઉ પણ લેક્ચરમાં કીધેલું છે કે બધા રાજ્ય એના પરમાણુ મથકનું જોડકું પણ આવી શકે, તો એ આપણે યાદ રાખવાના છે. હવે આપણને યુરેનિયમનો સૌથી વધારે ભંડાર કયા કયા રાજ્યમાં આવેલો છે? બરાબર. તો આંધ્રપ્રદેશ, ઝારખંડ, મેઘાલયમાં યુરેનિયમનો ભંડાર આવેલો છે.
એના પછી ભારતમાં સૌથી વધારે થોરિયમ છે કેરળ, બરાબર. ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સૌથી વધારે થોરિયમ છે એ કયા રાજ્યમાંથી મળી આવે. તો આપણે ખબર છે કે દરિયાકાંઠે જે રેતી છે એમાંથી મળી આવે છે, બરાબર. તો કેરળમાં સૌથી વધારે મળી આવે છે, તમિલનાડુમાં પણ મળી આવે છે. વિશ્વનો સૌથી સમૃદ્ધ મોનોઝાઇટ ભંડાર છે એ કેરળના પલક્કડ અને કોલ્લમ જિલ્લામાં આવેલો છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ નજીક ઓડિશાના મહાનદી ડેલ્ટા પ્રદેશ છે ત્યાં પણ મળી આવે છે. અને ગુજરાતમાં થોરિયમ મળી આવતું નથી. ઘણીવાર પ્રશ્ન એવા પૂછાતા હોય છે કે નીચેના પૈકી કયા રાજ્યમાંથી થોરિયમ જથ્થો મળી આવે છે, બરાબર. જેવી રીતે બોક્સાઇડના મેંગેનીઝના પ્રશ્ન આવે છે ભૂગોળમાં, બરાબર. આ પ્રશ્ન ભૂગોળમાં પણ આવે છે. તો એની કાચી ધાતુ છે એ પણ પાકી કરવાની થશે. યુરેનિયમની કાચી ધાતુ કઈ છે, અથવા આ તત્વ ક્યાંથી મળી આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાત દ્વારા યુસીસી લાગુ કરવામાં આવ્યો, બરાબર. તો સૌપ્રથમ તમને ખબર છે કે ઉત્તરાખંડ રાજ્ય દ્વારા યુસીસી લાગુ કરવામાં આવ્યો. અત્યારે ગુજરાતમાં પણ બિલ પસાર થઈ ચૂક્યું છે. તો પ્રશ્ન એવો છે કે કયા કયા રાજ્યોમાં યુસીસી લાગુ થયેલો છે. તો ગુજરાતમાં લાગુ થયેલો છે, ઉત્તરાખંડમાં લાગુ થયો છે, અને આઝાદી વખત, બરાબર, એ સમયથી ગોવામાં તો પહેલેથી લાગુ જ છે. એટલે 3 રાજ્યોમાં યુસીસી અત્યારે લાગુ છે. ગુજરાત છે એ બીજું રાજ્ય બન્યું છે. અને આ જે સમિતિ હતી, બરાબર, યુસીસીના અર્થઘટન માટેની સમિતિ બનાવવામાં આવી હતી. એના અધ્યક્ષ કોણ હતા? તો રંજના પ્રકાશ દેસાઈ એમના અધ્યક્ષ હતા. આમાં યુસીસીમાં કઈ કઈ વસ્તુ આવશે? તો તમને ખબર છે લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન આવશે, લિવ ઇન સંબંધોનું રજિસ્ટ્રેશન આવશે, છૂટાછેડા માટે સમાન કાયદો, દીકરો દીકરીને સમાન વારસાગત હક, આ બધી વસ્તુ આવશે. પછી લગ્નના થયાના 60 દિવસની અંદર નોંધણી કરવી ફરજિયાત રહેશે, નકર 10,000 રૂપિયાનો દંડ થશે. પુરુષને 21 વર્ષ અને સ્ત્રીઓ માટે 18 વર્ષ લગ્નની ઉંમર આપણને ખબર છે નિર્ધારિત કરેલી છે. પતિ અને પત્ની 1 વર્ષ સુધીના સમયગાળાથી અલગ રહેતા હોય તો છૂટાછેડા માટે અરજી કરી શકે છે. અને કોર્ટની બાદ જે સમાધાન થતા એ હવે માન્ય છે નહીં, બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની છે. યુનિફોર્મ સિવિલ કોડ બિલમાંથી ભારતના બંધારણ આર્ટિકલ 366(25) હેઠળ આવતી અનુસૂચિત જનજાતિ, બરાબર, એમને એમના રીત રિવાજો અને એના આધારે મુક્તિ આપવામાં આવેલી છે. યુસીસી છે એ સમવર્તી કાયદાનો વિષય છે, બરાબર. સમવર્તી યાદીમાં આવે છે. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એના વિશે કાયદો બનાવી શકે. જ્યારે રાજ્યનો કાયદો કેન્દ્રના કાયદાને ક્રોસ કરતો છે ત્યારે કેન્દ્રનો કાયદો સર્વોપરી હશે. અને યુસીસી એ બંધારણના આર્ટિકલ 44માં આપેલું છે, અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4માં આવેલા છે, એની અંદર છે. તો ઘણીવાર આર્ટિકલ પણ પૂછાતા હોય છે, તો યાદ કરવાનું થશે આપણે. આ કાયદામાં ટોટલ 4 ભાગ ને 398 કલમો છે, બરાબર. જે યુસીસીનો કાયદો છે એમાં ટોટલ ભાગ 4 છે, કલમ છે એ 398 છે. આવો પ્રશ્ન આવે તો પણ આપણે તૈયાર હોવા જોઈએ, બરાબર. ફર્સ્ટ રાજ્ય છે એ કયું છે? ઉત્તરાખંડ. સેકન્ડ રાજ્ય છે એ ગુજરાત, બરાબર. અને ગોવા છે એમાં આઝાદી પહેલાનું તે લાગુ છે, નેપોલિયન કોડ, બરાબર. પોર્ટુગીઝનું શાસન હતું તો ત્યાં કાયદો લાગુ જ છે ગોવા ખાતે. તો ભાગ 4 ટોટલ કલમ 398, અનુચ્છેદ 44માં આપેલું છે એ આપણે વાત કરી દીધી છે. ગુજરાતમાં સાઉન્ડિંગ રોકેટનું પ્રથમવાર ધોલેરા ખાતે પરીક્ષણ કરવામાં આવ્યું, બરાબર. એ સાઉન્ડિંગ રોકેટ છે એનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? ધોલેરા ખાતે. ધોલેરાની નજીક બાવળિયાળી છે ગામ, ત્યાં કરવામાં આવેલું છે, બરાબર. ધોલેરા નજીક બાવળિયાળી ગામ છે, ત્યાં સાઉન્ડિંગ રોકેટનું પરીક્ષણ કરવામાં આવેલું છે. સીધો પ્રશ્ન એવો જ પૂછાશે કે તાજેતરમાં ગુજરાતમાં સાઉન્ડિંગ રોકેટનું પરીક્ષણ ક્યાં થયું? બરાબર. વેરાવળ ખાતે થયું, ધોલેરા ખાતે થયું, ગાંધીનગર ખાતે થયું, અથવા મુન્દ્રા ખાતે, અથવા કોઈ દરિયા કિનારાનો પ્રદેશ આવી દે. સામાન્ય રીતે દરિયા કિનારાનો પ્રદેશ અથવા જે વેરાન પ્રદેશ હોય ત્યાં આવું થતું હોય છે. તો ભાલનો પ્રદેશ છે, નળ સરોવરનો વિસ્તાર છે, એના સિવાય કચ્છનું રણ છે, ત્યાં આ જાતના પરીક્ષણ થતા હોય છે. સાઉન્ડિંગ રોકેટ આકાશમાં જવા માટે નહીં, પણ પૃથ્વીના વાતાવરણની ઉપરના સ્તર ઉપર પરીક્ષણ કરવા માટેનું હોય છે. આપણે ખબર છે કે સાઉન્ડિંગ રોકેટ આપણે ગયા વર્ષના કરંટમાં હતા, બરાબર. RH-75 છે, RH-125, RH-200 છે, 560 છે, આ ગયા વર્ષના કરંટમાં. ઘણીવાર એવું પૂછાય છે કે RH-560 કયા પ્રકારનું રોકેટ છે? તો સાઉન્ડિંગ રોકેટ છે, પ્રક્ષેપણ યાન છે. તો એ વસ્તુ આપણે કરવાની થાય. આર્થિક ક્ષમતા ધરાવતા કોર સિટી વિસ્તારોના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી નગર નવજીવન યોજના, બરાબર, નગરોનો વિકાસ કરવા માટે નગર નવજીવન યોજના છે એ શરૂ કરવામાં આવી છે. હવે
ઘોરાડ છે એમને તાજેતરમાં એક ઈંડામાંથી બચ્ચાનો જન્મ થયો છે. તો ઘોરાડ વિશે આપણને થોડીક માહિતી બેઝિક ખબર હોવી જોઈએ કે એનું વૈજ્ઞાનિક નામ શું છે. તો આર્ડીઓટિસ નિગ્રીસેપ્સ, બરાબર. આયુપીએસસીની અતિ સંકટગ્રસ્ત, ભયજનક છે, અતિ સંકટગ્રસ્ત છે, આવા પ્રકાર પાડેલા. તો ઘણી વાર એવું પૂછે એટલે પર્યાવરણના આધારે કે ઘોરાડ છે એ આયુસીએનના કયા લિસ્ટમાં છે, બરાબર. તો અતિ સંકટગ્રસ્ત લિસ્ટમાં છે. તે રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે, બરાબર. ગુજરાતનું નહીં, પણ ક્યાંનું છે? રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. તો આપણે યાદ કરવાનું છે. ગુજરાતમાં ઘોરાડને કચ્છની દીકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગુજરાતમાં ઘોરાડના 2 અભયારણ્ય છે. એક તો છે કચ્છ ઘોરાડ અભયારણ્ય, બીજું છે ગાગા પક્ષી અભયારણ્ય, જે છે દેવભૂમિ દ્વારકામાં. ઘણીવાર સીધો પ્રશ્ન એવો પૂછાય છે કે ગાગા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી. તો યાદ હોવું જોઈએ કે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે. ગુજરાતના શહેરોમાં લેક એન્ડ એર વોચ પહેલની શરૂઆત, બરાબર. જે તળાવોની સ્વચ્છતા છે એના માટે આ પહેલ શરૂ કરવામાં આવેલી છે. સોમનાથ મંદિરનો નવો લોગો લોન્ચ કરવામાં આવેલો છે. શિખર હટાવીને ત્રિશુલ લાવવામાં આવેલું છે. હવે વડાપ્રધાન શ્રીની આપણને ખબર છે કે તાજેતરમાં ગુજરાતની મુલાકાત થઈ. તો ગુજરાતમાં આવીને એમણે કઈ કઈ વસ્તુ કરી છે, ઉદ્ઘાટન કર્યું છે, બરાબર. તો એ વસ્તુ ખાતમુહૂર્ત કર્યું તે આપણા માટે જોઈ લેવા જેવું છે એકવાર. તો સૌપ્રથમ 31 માર્ચ 2026, બરાબર. ગઈ પીએસસીની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. શું કે વસંત પંચમીની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? કારણ કે એ તિથિ આધારિત પ્રશ્ન છે, ઉજવણી હોય છે. તો ત્યારે 2 માર્ચે કરવામાં આવી હતી. તો એવો જ પ્રશ્ન છે 31 માર્ચે. આપણને ખબર છે કે મહાવીર જયંતિ છે એ 13ના દિવસે, વૈશાખ સુદ 13ના દિવસે ઉજવાતી હોય, ચૈત્ર સુદ 13ના દિવસે ઉજવાતી હોય છે. તો સીધો પ્રશ્ન એવો બનશે કે તાજેતરમાં મહાવીર જયંતિની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો 31 માર્ચ છે ઓપ્શનમાં 2026, 1 એપ્રિલ છે, 30 માર્ચ છે. તો યાદ રાખવાનું 31 માર્ચના રોજ ઉજવણી કરવામાં આવી. અને ગાંધીનગરના કોબા, આપણને ખબર છે કોબા ગામ છે ગાંધીનગર. તો કોબા ખાતે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, બરાબર. સમ્રાટ સંપ્રતિ, તાજેતરમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ગાંધીનગરના કોબા ખાતે, ભાટ ખાતે, કોલવડા ખાતે. આવા આપણી પાસે ઓપ્શન હોય તો યાદ રાખવાનું છે કે કોબા છે એ ગાંધીનગરમાં આવેલું છે અને સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. એના સિવાય સાણંદ ખાતે આપણને ખબર છે કે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, સેમિકોન. એ પણ યાદ રાખવાનું, સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. અને એક એવોર્ડ આપવામાં આવ્યો છે ગુજરાતી કાવ્ય ભટ્ટ ખડકી માટે. કયા સાહિત્યકાર છે? યોગેશ વૈદ્ય, બરાબર. સાહિત્યકારના નામ પૂછાતા હોય છે ને એવોર્ડના નામ પૂછાતા હોય છે. તો કોણ સાહિત્યકાર છે? યોગેશ વૈદ્ય, બરાબર. દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો છે, દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ, ગુજરાતી ભાષા માટેનો. અને એમનું કાવ્ય કયું છે? તો કે ભટ્ટ ખડકી, ભટ્ટ ખડકી, બરાબર. ભટ્ટ ખડકી એમનું કાવ્ય છે. તો ગુજરાતી ભાષા માટેનું છે. અને એ સોનેટ છે. એનો કાવ્ય પ્રકાર કયો છે? સોનેટ. પ્રવાસ નિબંધ હોય, સોનેટ હોય, ગદ્ય હોય. તો યાદ રાખવાનું છે. હિન્દી ભાષા માટેનો છે એ જીતેજી ઇલાહાબાદ છે, સમરણ માટે આપવામાં આવ્યો છે. એના લેખક છે મમતા કાલિયા. તથા અંગ્રેજી ભાષા માટે ક્રિશ્ચન સ્પ્રિંગ નવલકથા છે એમને આપવામાં આવ્યો છે. એના લેખક છે નવતેજ સરના. આ સાહિત્ય અકાદમી એવોર્ડ છે એ 24 ભાષામાં આપવામાં આવે છે. એક તો ખબર છે 22 બંધારણ માન્ય ભાષાઓ છે, તથા 2 ભાષામાં, રાજસ્થાની ને અંગ્રેજી અલગથી, એટલે 24 ભાષા માટે આપવામાં આવે છે. અને સૌથી ઊંચો સાહિત્ય અકાદમીનો સાહિત્યનો કોઈ પુરસ્કાર હોય તો જ્ઞાનપીઠ એવોર્ડ છે. એના પછીનો બીજા નંબરનો દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ છે. દ્વારકા બેસિન ખાતેથી અશ્મિભૂત સ્તરો અને ગોકળ ગાયની 42 પ્રજાતિ મળી આવેલી છે, બરાબર. કે તાજેતરમાં ગોકળ ગાયની પ્રજાતિઓ ક્યાં મળી આવી? દ્વારકા બેસિન ખાતેથી, ખંભાત બેસિન ખાતેથી, કચ્છ બેસિન ખાતેથી, વેરાવળ ખાતેથી. તો દ્વારકા બેસિન ખાતેથી. કંડલા ખાતે દેશના પ્રથમ મિથેનોલ બંકરિંગનું સફળ પરીક્ષણ, બરાબર. કે ગુજરાતના ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે જાહેર કરાયેલા મહામંદિર કયું છે? કે કંડલા પોર્ટ છે. તો એને સૌપ્રથમ મિથેનોલ બંકરિંગનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. અને ગ્રીન હાઇડ્રોજન પોર્ટના જે 3 પોર્ટ છે, એક તો કંડલા પોર્ટ છે, પારાદીપ પોર્ટ છે અને ચિદમ્બરમ, એમાં પણ કંડલાનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્મા છે, એમની 96મી પુણ્યતિથિ છે. તો એમનું અવસાન ક્યાં છે? તો તમને, બરાબર. જન્મ માંડવી ખાતે થયો હતો, અવસાન છે જીનીવા ખાતે થયું હતું. 1905માં ઇંગ્લેન્ડમાં તેમને લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી, જ્યાં ભારતીય વિદ્યાર્થીઓને રહેવા માટેની એની સગવડ કરવામાં આવતી હતી.
પછી ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કોણે કરી? તો એક શ્યામજી કૃષ્ણ વર્મા હતા, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા અને દાદાભાઈ નવરોજી. હવે આપણે ખબર છે કે દાદાભાઈ નવરોજી ભારતથી ત્યાં ચૂંટાઈ આવેલા હતા. તો આ 4 છે એમણે ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના 1905માં કરી. આ બધા પ્રશ્ન ઇતિહાસના છે અને ઘણી બધી વાર પૂછાઈ ગયા છે. એમાંય 1905માં ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ, બરાબર, ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ જે સામાયિક છે એ તો ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે એમના પ્રકાશન કરતા કોણ હતા અથવા કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવતું હતું? તો શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. શ્યામજી કૃષ્ણ વર્મા છે એ રતલામ, ઉદયપુર અને જુનાગઢના દિવાન હતા, બરાબર. આ 3 રજવાડામાં દિવાન તરીકે કાર્ય કરેલું હતું. જયંતિ દલાલે ગતિ અને રેખામાં શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન ચરિત્ર છે આલેખ્યું છે. 22 ઓગસ્ટ 2013માં જીનીવાથી એમના અસ્થિ ભારત લાવવામાં આવ્યા અને ક્રાંતિ તીર્થ એમનું સ્મારક બનાવવામાં આવેલું છે. હવે દાંડી યાત્રા છે એને 96 વર્ષ પૂરા થયા છે. તો દાંડી યાત્રા શેના માટે થઈ? તો કે મીઠા ઉપર જે કાયદો હતો, બરાબર, એની ઉપર વધારાનો ટેક્સ કર બધું લેવામાં આવતું હતું. તો એના કારણે દાંડી યાત્રા કરવામાં આવી હતી. અને કયા આંદોલન માટે કરવામાં આવી હતી? તો સવિનય કાનૂન ભંગ આંદોલન માટે. તો દાંડી યાત્રા શરૂ ક્યારથી થઈ? તારીખ ઘણી બધી વાર પૂછાણેલી છે. શરૂઆત ક્યારે થઈ હતી? પૂરી કઈ તારીખે થઈ હતી? આ 2 કેટલા દિવસની છે, કેટલા માઇલની છે, કેટલા કિલોમીટર છે, આ બધું વસ્તુ પૂછાઈ ગયેલી છે. તો 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી શરૂઆત કરવામાં આવેલી હતી. અને પહોંચી ક્યારે? તો 5 એપ્રિલના રોજ પહોંચી ગયા હતા, પણ 6 એપ્રિલે સવારે મીઠાનો કાયદાનો ભંગ કરેલો છે, બરાબર. આ ટોટલ 24 દિવસ માટેની યાત્રા હતી. 24 દિવસ દાંડી પહોંચતા લાગેલા છે. 78 સાથીઓ હતા, 241 માઇલ, 385 કિલોમીટર. અને પંડિત નારાયણ ખરે આપણે ખબર છે કે વૈષ્ણવ વજન હતું તેને કરીએ, પીર પરાઈ જાણે રે અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તારે, આ 2 પ્રકારના ભજનો ગાયા હતા. સૌપ્રથમ આ યાત્રા છે એ બદલપુરમાં લઈ જવાનું હતું, બરાબર, જે મહી કાંઠે આવેલું હતું. પણ ત્યાં કિલોમીટર ઓછા થતા હતા, 75 માઇલ ને 8 દિવસમાં પૂરું થતું હતું. એટલે સુરત જિલ્લાના કલ્યાણજી મહેતા એવું સજેશન આપ્યું કે આ યાત્રા દાંડી સુધી લઈ જવી જોઈએ, જેના કારણે વધારે લોકો આમાં ભાગ લઈને વધારે લોકો આઝાદી પ્રત્યે સભાન થાય, બરાબર. તો કલ્યાણજી મહેતાએ કીધું હતું. કોણે કીધું હતું? તો કલ્યાણજી મહેતાએ. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કોના સૂચનથી, બરાબર, દાંડી યાત્રા દાંડી લઈ જવામાં આવી? તો કલ્યાણજી મહેતા. કલ્યાણજી મહેતાના સૂચનથી દાંડી યાત્રા ત્યાં લઈ જવામાં આવી હતી. સૌપ્રથમ ધરપકડ કોની થઈ? તો ખેડા જિલ્લાના રાસ ગામેથી, બરાબર, રાસ ગામેથી સરદાર પટેલની થઈ હતી સૌપ્રથમ દાંડીની ધરપકડ. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. પછી ગાંધીજીએ કયા કયા સૂત્રો ઉચ્ચાર કર્યા હતા? જે ગઈ જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે, હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા સિવાય આશ્રમમાં પાછો નહીં ફરું, મેને નમક કા કાયદા તોડ દિયા, બ્રિટિશ સામ્રાજ્યમાં હું લૂણો લગાડું છું. તો આ બધા સ્લોગન છે એ ગઈ જીપીએસસીમાં પૂછાઈ ગયા કે કયા સ્લોગન છે એ ગાંધીજીએ દાંડી યાત્રા સમયે ઉચ્ચારણ કર્યા હતા. તો યાદ રાખવાનું છે આપણે. દાંડી યાત્રામાં બીજી કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવી હતી, બરાબર? તો એક તો વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા અને અસ્પૃશ્યતા નિવારણ જેવા કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. મહાદેવભાઈ દેસાઈ છે એ દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણ, બરાબર, અને સુભાષચંદ્ર બોઝે નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનની રોમ માર્ચ સાથે સરખાવેલી છે, બરાબર. ઇતિહાસમાં તમને ખબર છે કે ભગવાન બુદ્ધે જે ઘરનો ત્યાગ કર્યો હતો એ બનાવ છે ઇતિહાસમાં મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય છે. તો જેવી રીતે દાંડી યાત્રા કરી તો એમણે મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવ્યું, બરાબર? ઓપ્શનમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ એવા ઓપ્શન હશે. તો એમાં મહાદેવભાઈ દેસાઈએ સરખાવ્યું છે. દાંડી યાત્રાના દ્રશ્યોનું વર્ણન ચિત્રકાર જે છે કનુભાઈ દેસાઈ એમણે કરેલું છે. અને મીઠાનો સત્યાગ્રહ છે એ દુર્ગાદાસ મહેતાએ સૌપ્રથમ 1844માં કરેલો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 79મી પુણ્યતિથિ છે. તો રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે? તો ઝવેરચંદ મેઘાણી છે. પછી ફૂલછાપ અને જન્મભૂમિમાં એમણે લેખો લખેલા છે, તંત્રી તરીકે જોડાયેલા હતા અને સૌરાષ્ટ્રના સિંહ તરીકે જાણીતા પત્રકાર હતા. સિંધુડો કાવ્ય સંગ્રહમાં દેશભક્તિને સત્યાગ્રહને લગતા એમણે કાવ્યો લખેલા હતા. આપણને ખબર છે કે બીજી ગોળમેજી પરિષદ વખતે જ્યારે કોંગ્રેસના ભાગ લેવા માટે ગાંધીજી જતા હતા ત્યારે છેલ્લો કટરો પી જો બાપુ, આ એમણે ઉચ્ચારણ કરેલું હતું, ગાયેલું હતું. એ ક્યાં છે? તો સિંધુડોમાં છે, બરાબર. એના પછી યુગુંદના કાવ્ય સંગ્રહ છે એ 1935માં પ્રકાશિત થયો અને જાણીતી કાવ્ય છે ચારણ કન્યા, બરાબર, એ યુગુંદના કાવ્ય સંગ્રહમાં સંગ્રહિત છે. એના પછી તેમણે
ગુજરાતના મૂક સેવક તરીકે ઓળખાતા રવિશંકર મહારાજના જીવન ચરિત્ર લખેલું છે, બરાબર, માણસાઈના દીવા. તો આટલું ગુજરાતના કરંટમાં આઈએમપી હતું. આના પછી હવે આપણે ભારતનું કરંટ જોઈએ. તો ભારતના કરંટમાં શું આઈએમપી છે? તો કે કેન્દ્ર સરકાર દ્વારા ફુગાવા દર સીપીઆઈના આધારે 4%, બરાબર, +/- 2% રાખેલું છે. 2031 સુધી જાળવેલું છે. ફુગાવાના દરને કેટલો સીપીઆઈ દ્વારા ફુગાવા દર 4%, બરાબર, આમાંથી +/- 2% થઈ શકે. 2031 સુધી જાળવી રાખ્યો છે, બરાબર. આપણા અર્થતંત્રને લગતો પ્રશ્ન છે, ઇકોનોમિક્સને લગતો. હવે એફઆઈટી ને માળખાની ભલામણ કોણે કરેલી છે? તો એફઆઈટી શું છે? તો ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટેશન, બરાબર, ટાર્ગેટિંગ છે ફુગાવાનો દર જે વધઘટ થાય એની માટે છે. તો ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈ હતી, એમણે રચનાની ભલામણ કરેલી છે, બરાબર. ઉર્જિત પટેલ કમિટીના રિપોર્ટ 2014ના આધારે રચના કરવામાં આવેલી છે એફઆઈટીની. હવે એમપીસીની આપણને ગયા કરંટમાં જોયું કે 59મી બેઠક મળેલી હતી, બરાબર, મોનેટરી પોલિસી કમિટી, બરાબર. તો એના 6 સભ્ય હોય, 3 છે એ આરબીઆઈના હોય, 3 છે એ કેન્દ્ર સરકારના હોય. એમાં જે આરબીઆઈના ગવર્નર છે એ એમના અધ્યક્ષ સ્થાને હોય છે. આરબીઆઈના ગવર્નર આપણે 26માં ગવર્નર અત્યારે કાર્યરત છે, સંજય મલ્હોત્રા, બરાબર. એમપીસીની વર્ષમાં ઓછામાં ઓછી 4 વાર બેઠક થવી જોઈએ, એટલે 3 મહિને એકવાર થવી જોઈએ. તેમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધાનું એ નિર્ધારણ થતું હોય છે કે કેટલે વધારવો, ઘટાડવો, ઓછો કરવો, બધી વસ્તુ. પશ્ચિમ એશિયાના સંઘર્ષના કારણે ભારતના અર્થતંત્રને સુરક્ષિત રાખવા 1 લાખ કરોડના ઇકોનોમિક સ્ટેબિલાઇઝેશન ફંડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. 1 લાખ કરોડ, બરાબર. અને કયા આર્ટિકલ અંતર્ગત છે? તો કે અનુચ્છેદ 115નું જે પૂરક અનુદાન છે એના આધારે રચના કરવામાં આવેલી છે આ ફંડની. હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મ અંગીકાર કરતી વ્યક્તિત્વને એસસીની માની શકાશે નહીં. દાખલા તરીકે તમે એસસીના વ્યક્તિ છો અને આ 3 ધર્મ સિવાય બીજા કોઈ ધર્મમાં તમે ધર્માંતરણ કરો છો તો તમારો એસસીનો દરજ્જો એ નાબૂદ થઈ જશે. 3 ધર્મ કયા કયા છે? તો કે હિન્દુ, બૌદ્ધ અને શીખ, બરાબર. આ 3 ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ ધારણ કરો તો તમારો એસસીનો દરજ્જો છે એ માન્ય રહેશે નહીં. તાજેતરમાં તે ચિતાદા આનંદ વિરુદ્ધ આંધ્રપ્રદેશ કેસમાં, બરાબર, કયા કેસમાં ચુકાદો આપ્યો આપણને એવું પૂછાય તો ચિતાદા આનંદ વિરુદ્ધ આંધ્રપ્રદેશ કેસમાં આ ચુકાદો આપેલો છે, બરાબર. તમિલનાડુ રાજ્ય વિરુદ્ધ તમિલનાડુ રાજ્યપાલ કેસમાં ચુકાદો આપ્યો હતો કે રાજ્યપાલના જે હકો છે એની ઉપર સુપ્રીમ કોર્ટે અમુક વસ્તુ નિર્ધારિત કરી હતી, 1 મહિનામાં બિલ મોકલી દેવું જોઈએ પાછું, એવું કીધેલું હતું. તો એ રેવન્યુ તલાટીમાં પૂછાઈ ગયું હતું, બરાબર. પાછળ એક્ઝામમાં જીપીએસસીમાં પણ પૂછાણું હતું. તો એના આધારે આપણે કેસનું નામ યાદ રાખવાનું થાય અને શેના સંબંધિત છે એ યાદ રાખવાનું થાય. એસટીના દરજ્જા ઉપર છે એ ધર્મ આધારિત નથી એવી ચોખવટ કરવામાં આવેલી છે. જો કોઈ એસટી છે એનો સમુદાયનો વ્યક્તિ કોઈ પણ ધર્મ ધારણ કરે પરંતુ તેના રીત રિવાજ છે એ જાળવી રાખે તો એનો એસટીનો દરજ્જો છીનવામાં આવતો નથી. જ્યારે એસસીનો દરજ્જો છે તમે ધર્મ પરિવર્તન કરો એટલે બદલાઈ જાય છે, પરંતુ પાછા તમે આ કોઈ 3 ધર્મોમાંથી પાછા આવો છો, બરાબર, તો તમારો દરજ્જો પાછો આપવામાં આવશે. એના માટે પહેલા મંજૂરી લેવી પડશે, બરાબર. સુસાઈ વિરુદ્ધ ભારત સંઘ 1985નો કેસ છે. એમાં દલિત ખ્રિસ્તીઓને એસસીનો આપવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે કરેલો છે, બરાબર. દલિત ખ્રિસ્તીઓને છે એસસીનો આપવાની વાત ના પાડેલી છે સુપ્રીમ કોર્ટે, ચોખવટ કરેલી છે. ત્યાર પછી દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને છે પદ ઉપરથી હટાવવાની નોટિસનો અસ્વીકાર કરવામાં આવ્યો. તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે, બરાબર. ચીફ ઇલેક્શન કમિશનર કોણ છે? જ્ઞાનેશ કુમાર, બરાબર. હાલમાં કોણ છે? જ્ઞાનેશ કુમાર છે. ચૂંટણી પંચની ખબર છે કે આર્ટિકલ આપણે 324મો આર્ટિકલ છે. ચૂંટણી પંચ જે ભારતની બંધારણીય સંસ્થા છે, બરાબર. 2 પ્રકારની સંસ્થાઓ હોય, બંધારણીય અને બિનબંધારણીય. બંધારણીય સંસ્થાઓમાં કઈ કઈ સંસ્થાઓ આવે છે? તો કે જે છે એ બંધારણ લાગુ થયું એ સમયે બંધારણમાં હતી, બરાબર, અને સુધારો કરીને લાવવામાં આવે, 2 પ્રકારની સંસ્થા. અને બિનબંધારણીય સંસ્થામાં કઈ કે વૈધાનિક અને બિનવૈધાનિક. વૈધાનિક એટલે શું કે સંસદમાં એમેન્ડમેન્ટ પાસ કરીને લાવવામાં આવે, અને બિનવૈધાનિક એટલે શું કે ઠરાવ પસાર કરીને ડાયરેક્ટ આદેશ આપવામાં આવે, બરાબર. જેમ કે નીતિ આયોગની રચના છે એ કારોબારી આદેશના કારણે થયેલી છે, તો એ બિનવૈધાનિક સંસ્થા કહેવાય. તો આવી રીતે 4 પ્રકારની સંસ્થાઓ છે અને બંધારણમાં 4 પ્રકારની સંસ્થાઓ આપણા માટે ખૂબ જ આઈએમપી હોય છે દરેક વખતે.
કે એમનું માળખું શું છે, એમના અધ્યક્ષની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે, એની સમિતિમાં કોણ કોણ, એમનો કાર્યકાળ છે, લાયકાત છે, અને પદ ઉપર રહ્યા પછી ફરીથી પદ ધારણ કરી શકે નહીં, આ બધી વસ્તુ આપણા માટે આઈએમપી છે. તો મુખ્ય ચૂંટણી કમિશનરને પદ ઉપરથી હટાવવાની પ્રક્રિયા છે એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા જેવી પ્રક્રિયા હોય છે. અને વિશેષ બહુમતી એટલે હાજર અને મતદાન કરવાવાળા 2/3 વોટિંગ થવું જોઈએ અને 50% સભ્યોની સહમતી જરૂરી. આ બે થાય ત્યારે તમે એને હટાવી આપો. અન્ય ચૂંટણી કમિશનરને હટાવવા હોય તો રાષ્ટ્રપતિ હટાવી શકશે, પરંતુ એમાં મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ જરૂરી છે. બરાબર. મુખ્ય ચૂંટણી કમિશનર વિશે શું છે તો બંધારણમાં અનુચ્છેદ 324(2) એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. બરાબર. બીજી વસ્તુ, એમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ, બેમાંથી જે વહેલા પૂર્ણ થાય એ હોય છે. બરાબર. ઘણીવાર 5-65 અથવા 4-65 અથવા 5-60 આવી રીતે પૂછાય, ઓપ્શનમાં હોય છે. તો ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે કે 5-65, બરાબર, અને 6-65 બેમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. આપણો કાર્યકાળ કેટલો છે? 6-65, બરાબર. 6 વર્ષ અથવા 65 બેમાંથી જે વહેલા પૂરું થાય એ એમનો કાર્યકાળ રહેશે. આ મુખ્ય ચૂંટણી કમિશનરને પસંદ કરવા માટેની સમિતિમાં કોણ કોણ હોય છે? તો એક વડાપ્રધાન હોય છે, એક કેન્દ્રીય મંત્રી હોય છે, અને લોકસભાના વિરોધ પક્ષના નેતા. બરાબર. આમાં પેલા મંત્રીની જગ્યાએ કોણ હતું? તો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તો એમને બિલ લાવીને દૂર કરવામાં આવ્યા છે. તો ઓપ્શનમાં હોય તો પાછું આપણે યાદ રાખવાનું છે. મુખ્ય ચૂંટણી કમિશનર પોતાનું રાજીનામું કોને આપે છે? રાષ્ટ્રપતિને આપે છે, સંસદને આપે છે, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને આપે. આવા ઓપ્શન હોય તો કોને આપે છે? રાષ્ટ્રપતિને. નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે, રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપી શકે છે. ચૂંટણી કમિશનર છે એ એકવાર ચૂંટાઈ જાય પછી પુનઃ નિમણૂક માટે પાત્ર હોતા નથી. આ વસ્તુ નોટ ડાઉન કરજો. બરાબર. પુનઃ નિયુક્તિ માટે પાત્ર હોતા નથી. વિપક્ષ દ્વારા લોકસભાના અધ્યક્ષ જે છે હાલમાં ઓમ બિરલા છે, બરાબર, એમને હટાવવા માટેનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો, એનો અસ્વીકાર કરવામાં આવ્યો, વોટિંગ કરવામાં આવ્યું ધ્વનિમતથી. તો મેજોરિટી છે ને ના તરફ આવી, એટલે અસ્વીકાર કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 94 મુજબ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ ખાલી થવું, રાજીનામું આપવું અને હટાવવાની પ્રક્રિયા છે. બરાબર. આર્ટિકલ તમને ખબર છે, એક સાઈડ 89, 90, 91, 92, સામેની સાઈડ છે 93, 94, 95, 96. આ પ્રકારના આર્ટિકલ છે. આ આર્ટિકલ છે એ રાજ્યસભાને લગતા છે. આ આર્ટિકલ છે એ લોકસભાને લગતા છે. 89માં છે એ ઉપાધ્યક્ષ, બરાબર, જે રાજ્યસભા છે એમની નિમણૂકનું છે. 90માં એમનું પદ ખાલી રહે એની વાત છે, હટાવવાની વાત છે. અને કાસ્ટિંગ વોટ આપવાની વાત છેલ્લે છે કે એમને હટાવવાનો પ્રસ્તાવ હોય ત્યારે કાસ્ટિંગ વોટ આપી શકે નહીં, એ 92માં છે. તો સેમ આ પ્રકારના આર્ટિકલ અહીંયા છે. અધ્યક્ષ ઉપાધ્યક્ષની નિમણૂકની એ છે. પદ ખાલી હોય ત્યારે પદ કોણ નિભાવશે એ બધી બાબતો, રાજીનામાની બાબતો 95માં છે. બરાબર. 94, 95 અને 96માં છેલ્લે શું છે કે કાસ્ટિંગ વોટ આપી શકશે કે નહીં, એ બાબત છે. તો આ પ્રકારના આર્ટિકલ આપણે યાદ રાખવાના છે. ઘણીવાર સીધો આર્ટિકલ પૂછાય છે કે હટાવવાની પ્રક્રિયા છે કયામાં છે? તો 94માં છે. અને આ હટાવવા માટે પહેલા 14 દિવસની નોટિસ આપવી પડે. ગઈ વખતે જ્યારે ઓમ બિરલાને હટાવવાનો પ્રસ્તાવ કોંગ્રેસે લાવવામાં આવ્યો પણ 14 દિવસની નોટિસ આપવાનું ભૂલાઈ ગયું હતું એ લોકોને, બરાબર, રાજ્યસભામાં. તો એ કેન્સલ થયું હતું. 50 સભ્યોનું સમર્થન હોવું જોઈએ અને વાસ્તવિક બહુમતીથી પસાર કરવામાં આવે છે. બરાબર. વાસ્તવિક બહુમતી એટલે જે ભરેલા હોય એમની આધારે, બરાબર, વોટિંગ થાય ને જે વધારે થાય એ પ્રમાણે હોય છે. અત્યાર સુધી આ પ્રમાણે કોઈ પણ પ્રકારના અધ્યક્ષને હટાવવામાં આવેલા નથી, બંધારણ લાગુ થયું ત્યારથી. ત્યાર પછી આંધ્રપ્રદેશના અમરાવતીમાં ભારતનું પ્રથમ ઓપન સોર્સ ક્વોન્ટમ કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવેલું છે. બરાબર. કે તાજેતરમાં ઓપન સોર્સ ક્વોન્ટમ કોમ્પ્યુટર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? હૈદરાબાદ ખાતે, ગુરુગ્રામ ખાતે, બેંગલુરુ ખાતે, અમરાવતી ખાતે અથવા પુણે ખાતે. તો ક્યાં લોન્ચ કરવામાં આવેલું છે? અમરાવતી ખાતે. ક્વોન્ટમ વેલી ક્યાં આવેલી છે? અમરાવતીમાં આવેલી છે. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે થઈ, બરાબર, એમાં અમરાવતીના ભારતનું પ્રથમ સમર્પિત ક્વોન્ટમ અને એઆઈ યુનિવર્સિટીનું કેમ્પસની સ્થાપના કરવામાં આવી. તાજેતરમાં એઆઈ સમિટ છે એ ક્યાં થયું છે? તો ભારતમાં. બરાબર. આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછાય છે. ભારતનું પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કોમ્પ્યુટર કયું છે? તો કે ક્યુપાઈ એઆઈ ઇન્ડસ. બરાબર. ક્યુપાઈ એઆઈ ઇન્ડસ અથવા સિંધુ છે એ સૌપ્રથમ ભારતનું ફૂલ સ્ટેક ક્વોન્ટમ કોમ્પ્યુટર છે. ક્વોન્ટમ કોમ્પ્યુટર છે એ ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બરાબર.
એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો ક્વોન્ટમ મિકેનિક્સ. હવે આપણને ખબર છે કે કોમ્પ્યુટરનું જે છે એ સંગ્રહ ક્ષમતા શેમાં હોય? બાઇટ અથવા બીટમાં હોય છે, બરાબર. તો એવી રીતે ક્વોન્ટમ કોમ્પ્યુટર છે એમનો સંગ્રહ કરવા અને પ્રક્રિયા માટેનો એકમ કયો છે? તો ક્યુબિટ છે, બરાબર. એમનો એકમ કયો છે ક્વોન્ટમ કોમ્પ્યુટરનો? તો ક્યુબિટ્સ. આ પ્રશ્ન પણ જીપીએસસીમાં પૂછાઈ ગયેલો છે. હવે સામાન્ય કોમ્પ્યુટર હોય તો એમાં આપણે 0 અને 1 અલગ અલગ પ્રેસ કરી શકતા હોય, જ્યારે ક્વોન્ટમ કોમ્પ્યુટર છે એમાં 0 એન્ડ 1 બે એક સાથે પ્રેસ કરી શકશે, બરાબર. આપણે બાઇનરી લેંગ્વેજ આવતી હોય છે 0 1 0 1, એ છે આ વસ્તુ. રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન છે એ 2023 થી 2031 સુધી માન્ય છે, બરાબર. અને ક્વોન્ટમ દિવસ પ્લાન્કનો જે અચળાંક છે 4.14 એના આધારે ઉજવવામાં આવે છે કે 14 એપ્રિલના, બરાબર. તો 14 એપ્રિલના, જેમ પાય દિવસ કેમ 3.14 કે 14 માર્ચના રોજ ઉજવવામાં, એવી રીતે, બરાબર. એના પછી ક્યુ ડેંગા જાપાનની ટેકેડા કંપની ડેન્ગ્યુની રસી ભારતમાં મંજૂરી આપવામાં આવી છે કે ક્યુ ડેંગા છે એ કયા રોગની રસી છે? તો ડેન્ગ્યુની રસી છે. કયા દેશની રસી છે? તો જાપાનની રસી છે, ડેન્ગ્યુ રોગ માટેની છે. ભારતમાં પણ ડેન્ગિલ ઓલ, બરાબર, આ પ્રકારની રસી બનાવવાની અત્યારે શરૂ છે. એ 2027 સુધીમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે. આ રસી છે ડેનવી 2 અને ડેનવી 3 અને ડેનવી 4 એ 3 રોગ માટે આવશે, બરાબર. એ 3 અલગ અલગ ડેન્ગ્યુના પ્રકાર છે, એમાં અસર કરશે. માનસિક સ્વાસ્થ્ય માટે દેશનો પ્રથમ ડિજિટલ ડેટાબેઝ કાલ્મ બ્રેઇન લોન્ચ કરવામાં આવ્યો, બરાબર. કાલ્મ બ્રેઇન શું છે? તો કે માનસિક સ્વાસ્થ્ય માટેનો ડિજિટલ ડેટાબેઝ છે. પછી ભારતની બ્લુ ઇકોનોમીને નવી છલાંગ, સ્વદેશી ફ્લોટિંગ લીડર ટેકનોલોજી, બરાબર. તો લીડર ટેકનોલોજીનું ઘણીવાર પૂરું નામે પૂછાતું હોય છે કે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ, બરાબર. લીડર ટેકનોલોજીનું પૂરું નામ. પછી DRDO દ્વારા વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે એની મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું, બરાબર. ગઈ વખતે ઇસરોના એના ફૂલ ફોર્મ PSIની એક્ઝામમાં પૂછાઈ ગયા, તો DRDOનું આપણે ગોખી નાખવાનું છે કે DRDOનું પૂરું નામ શું છે? તો કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો 1958માં કરવામાં આવી છે. એનું આદર્શ વાક્ય કયું છે? તો કે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, બરાબર. એટલે શું થાય? ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે. અને હાલના અધ્યક્ષ ડૉક્ટર સમીર વી કામત છે, બરાબર. અને ઈસરોની સ્થાપના ઘણીવાર પૂછાય છે 1969, 15 ઓગસ્ટ 1969, જ્યારે નાસાની સ્થાપના 1958માં થયેલી છે. તો આ પ્રકારનું યાદ રાખવાનું છે આપણે. દેશની ત્રીજી સ્વદેશી પરમાણુ સંચાલિત સબમરીન છે INS અરિધનમ, બરાબર. એનું નૌસેનામાં સામેલ કરવામાં આવેલી છે. આપણી આ કેટલી છે એ પરમાણુ આધારિત સબમરીન છે એ આપણને ખબર હોવી જોઈએ. તો અરિઘાટ છે, અરિહંત છે, બરાબર. આ અરિહંત ક્લાસની બધી સબમરીન છે. વિશાખાપટ્ટનમ ખાતેથી લોન્ચ કરવામાં આવેલી છે. એના પછી INS માલવાન એન્ટી સબમરીન વોરફેર શેલો એરક્રાફ્ટ વોટરક્રાફ્ટ છે, બરાબર. તો માહે ક્લાસ અને કોચિન શિપયાર્ડમાં બનાવવામાં આવેલું છે. એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ છે INS અંજદીપ છે એ ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલું છે. ભારતીય વાયુસેના દ્વારા ભારતની પ્રથમ હેલિકોપ્ટર લોન્ચ ડ્રોન સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેનું નામ શું છે? પ્રોજેક્ટ વાયુબાણ, બરાબર. પ્રોજેક્ટ વાયુબાણ છે એ ભારતીય વાયુસેના દ્વારા વિકસાવેલું છે. ભારતીય નૌકાદળના, બરાબર, જે કોલકાતા ખાતે ગાર્ડન રીચ શિપ બિલ્ડર આવેલું છે, એમણે 3 જહાજો લોન્ચ કરેલા છે. એક તો INS દુનાગીરી છે, INS સંશોધક છે અને INS અગ્રય સબમરીન. આ 3ને લોન્ચ કરવામાં આવેલું છે. તો પ્રોજેક્ટ 17 દુનાગીરી છે એનો સમાવેશ થાય છે, યાદ રાખવાનું છે. જ્યારે INS સંશોધક છે એ સર્વે વેસલ છે, બરાબર. ભારતીય નૌકાદળનું નવીનતમ સ્ટીલ ફ્રિગેટ, બરાબર. યાદ રાખજો, જો ફ્રિગેટ કયું છે, ડિસ્ટ્રોયડ કયું છે, યુદ્ધવાહક જહાજ કયું છે, સબમરીન કઈ છે, આ બધું પૂછાય છે. તો સ્ટીલ ફ્રિગેટ INS તારાગીરી વિશાખાપટ્ટનમ ખાતે કાર્યરત થયો છે, બરાબર. અને પ્રોજેક્ટ કયો છે? 17A નીલગિરી હિમગીરી વર્ગ છે, બરાબર. જે ભારતની 7 પર્વતમાળાઓના નામ ઉપરથી, મહેન્દ્રગીરી, હિમગીરી, તારાગીરી, દુનાગીરી, એમના નામ ઉપરથી રાખવામાં આવેલા છે નામ. પ્રોજેક્ટ ઘણીવાર પૂછાતા હોય છે. અમોઘ જ્વાલા કવાયત 2026નું બાબીના ઉત્તર પ્રદેશ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કોના દ્વારા કરવામાં આવ્યું? તો ભારતીય સેના દ્વારા, બરાબર. ભારતીય નૌકાદળે કેરળના કોચી ખાતે દરિયાઈ કવાયત IMEX TTX 2026નું આયોજન કરેલું છે, જે બહુરાષ્ટ્રીય કવાયત છે. આપણને ખબર છે કે સાગર વિજન ને મહાસાગર વિજન દરિયાઈ સિક્યોરિટી માટે અત્યારે
કાર્યરત છે. તો મહાસાગર વિઝનનું પણ પૂરું નામ પૂછાય છે કે મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યુરિટી એન્ડ ગ્રોથ એક્રોસ રિજિયન, બરાબર. તો આ પ્રકારનું એનું નામ છે મહાસાગરનું. કાકાડુ કવાયત 2026 તો કે રોયલ ઓસ્ટ્રેલિયન નેવી દ્વારા આયોજિત, બરાબર. પહેલા તો આયોજન કોણે કર્યું? ઓસ્ટ્રેલિયન નેવીએ કર્યું. અને કઈ કવાયત છે? કાકાડુ કવાયત છે. નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટીની નવી ડિજિટલ પહેલો, બરાબર. તો એણે ધર્મા પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. કયું પ્લેટફોર્મ છે? ધર્મા ડેમ હેલ્થ એન્ડ રિહેબિશન મોનિટરિંગ એપ્લિકેશન ડેટાબેઝ, બરાબર. તો યાદ રાખવાનું છે. સ્મોલ હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ સ્કીમ, તો સ્મોલ હાઇડ્રો પાવર કોને કહેવાય? જે 1500 મેગાવોટની ક્ષમતાને હાંસલ કરે એમને સ્મોલ હાઇડ્રો પાવર કહેવાય છે. ત્યાર પછી ભારત સરકાર દ્વારા નાગોયા પ્રોટોકોલના અમલીકરણ પર પ્રથમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તો પહેલા તો નાગોયા પ્રોટોકોલ છે એ શું છે? તો કે આનુવંશિક સંસાધનોના ઉપયોગમાંથી મળતા લાભોની યોગ્ય અને સમાન વહેંચણી સુનિશ્ચિત કરવા, બરાબર. 29 ઓક્ટોબર 2010 રોજ જાપાનના નાગોયા શહેરમાં આ પ્રોટોકોલ સ્વીકારવામાં આવેલો હતો, બરાબર. અને કયું કન્વેન્શન છે? તો કે CBD અંતર્ગત સ્વીકારવામાં આવ્યું છે. આપણે ખબર છે કે 1992 જ્યારે પૃથ્વી સમિટ થઈ રિયો ખાતે, તો તેમાંથી 3 બનાવવામાં આવ્યા છે, બરાબર. એક UNFCCC, UNFCBD અને UNFCCD, બરાબર. તો આ પ્રકારના બનાવવામાં આવેલા છે સંગઠનો. તો CBD અંતર્ગત આ પ્રોટોકોલ આવે છે, નાગોયા પ્રોટોકોલ. પર્યાવરણ આપણા સબ્જેક્ટમાં છે. પર્યાવરણમાં તમારે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, નાગોયા પ્રોટોકોલ, પેરિસ કરાર, આ બધા તમારે યાદ કરવાના થશે કે કયા કયા પ્રોટોકોલમાં કઈ કઈ જાહેરાત કરવામાં આવેલી છે. ત્યારબાદ મોસ્પી દ્વારા એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2026નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે કે નવીનીકરણીય ઉર્જા છે એમાં પ્રથમ સ્થાને રાજસ્થાન રાજ્ય છે, બરાબર. તો મોસ્પી આપણને ખબર છે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયનું પૂરું નામ છે, બરાબર. તો કે રિન્યુએબલ એનર્જી છે, નવીનીકરણીય ઉર્જા, એમાં રાજસ્થાન છે એ પ્રથમ, બરાબર. અને સીધો પ્રશ્ન એવું પૂછાય કે એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? મોસ્પી દ્વારા, બરાબર. મોસ્પી દ્વારા બહાર પાડવામાં આવેલો છે. પછી ઓપ્શનમાં નીતિ આયોગ હોય તો કન્ફ્યુઝ થવાનું નથી. રાજસ્થાન છે એ પહેલા નંબરે છે, જ્યારે મહારાષ્ટ્ર છે એ બીજા નંબરે છે, ગુજરાત છે એ ત્રીજા નંબરે છે, ચોથા નંબરે આંધ્રપ્રદેશ છે, બરાબર. જો રાજસ્થાન છે એ પહેલા નંબરે છે, રાજસ્થાન, બીજા નંબરે છે મહારાષ્ટ્ર અને ત્રીજા નંબરે છે ગુજરાત, ચોથા નંબરે છે આંધ્રપ્રદેશ. ગુજરાત છે એ 9.10% સાથે ત્રીજા નંબર છે, બરાબર. રાજસ્થાન છે એ 23.70%. તો આ પ્રકારના આંકડા પણ થોડા જોઈ લેવાના છે અને તમારે નિબંધમાં આંકડા કામમાં આવશે. ત્યારબાદ નેશનલ હાઉસિંગ બેંક દ્વારા સુરક્ષા દળો અને સરકારી કર્મચારીઓ માટે ગૃહ સુગમ પોર્ટલ, બરાબર, એ શરૂઆત કરવામાં આવી છે. તો ગૃહ સુગમ પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો નેશનલ હાઉસિંગ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. એ હોમ લોનની લેવાની પ્રક્રિયા છે એ સરળ બનાવશે. ત્યારબાદ RBI દ્વારા ડિજિટલ પેમેન્ટ ઇકોનો સિસ્ટમને મજબૂત બનાવવા માટે પેમેન્ટ્સ વિઝન 2028 રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? તો RBI દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. અને એમાં ફેમાની વાત કરવામાં આવી છે. તો ફેમા કાયદો છે એ ક્યારે આવ્યો? તો 1999માં આવ્યો. ફેરા ક્યારે આવ્યો? આ બધા કાયદા આપણે યાદ રાખવાના છે. ઇકોનોમિક્સમાં બધી વસ્તુ આવે છે. અને ફેરાનું પૂરું નામ પણ યાદ રાખવાનું છે. ફેમાનું પૂરું નામ શું છે? તો કે વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ, બરાબર. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ એક્ટ છે, તો યાદ રાખવાનું છે. ફેરામાં શું હતું? રેગ્યુલેશન કરવામાં આવ્યું. જ્યારે ફેમામાં શું? તો કે મેનેજમેન્ટ કરવામાં આવશે 1999માં. FRBM એક્ટ ક્યારે હોય એ પણ યાદ રાખવાનું છે. તો 2003માં આવેલો છે. આ બધી વસ્તુ આપણે યાદ કરવાની છે. કુપોષણ મુક્ત ભારત માટે નીતિ આયોગ અને યુનિસેફ ઇન્ડિયા વચ્ચે કરાર, બરાબર. કુપોષણ માટે નીતિ આયોગ અને યુનિસેફ ઇન્ડિયા વચ્ચે કરાર. તો કે કુપોષણ માટે કઈ બે સંસ્થાઓ? કુપોષણ માટે, બરાબર, નીતિ આયોગ પ્લસ
યુનિસેફ ઇન્ડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. બરાબર, નીતિ આયોગ અને યુનિસેફ ઇન્ડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. વૈશ્વિક શાંતિ માટે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ 2026નું તેલંગાણાના હૈદરાબાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. બરાબર, કે તેલંગાણા હૈદરાબાદ ખાતે આયોજન શાનું કરવામાં આવ્યું છે? બૌદ્ધ પરિષદનું આયોજન કરવામાં આવેલું છે. ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2ની બીજી આવૃત્તિનું આયોજન 2028માં ગુજરાતના ગાંધીનગર ખાતે કરવામાં આવશે. બરાબર, પ્રથમ છે અત્યારે ક્યાં થઈ રહ્યું છે આયોજન? દિલ્હીમાં. અને ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ બીજીનું આયોજન 2028માં ગાંધીનગર ખાતે કરવામાં આવશે. બરાબર, 2028માં ગાંધીનગર ખાતે કરવામાં આવશે. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ ભારતની કુલ સ્થાપિત વીજ ક્ષમતા જાન્યુઆરી 2026માં 520 ગીગાવોટે પહોંચી ગઈ છે. બરાબર, અને કુલ સ્થાપિત માં પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં ભારત ચોથા ક્રમે છે. બરાબર, ભારત ચોથા ક્રમે છે પુનઃ પ્રાપ્યમાં. સૌર ઉર્જા આપણને ખબર છે સૌથી વધારે 44.5 ગીગાવોટ છે. પવન ઉર્જા છે 29.89. જળ ઉર્જા છે 30. બરાબર, પહેલા ક્રમે સૌર છે, બીજા ક્રમે જળ છે, પછી પવન ઉર્જા છે. આ પ્રકારે છે. ઉત્તર પ્રદેશના કાલિંજર જે કિલ્લા વિસ્તારને ભારતની નવી નેશનલ જીઓ હેરિટેજ સાઇટ લોન્ચ કરવામાં આવી. તાજેતરમાં તે કઈ સાઇટ લોન્ચ કરવામાં આવી છે? તો કે ભારતની નવી નેશનલ જીઓ હેરિટેજ સાઇટ. અને ક્યાં લોન્ચ કરવામાં? ઉત્તર પ્રદેશના કાલિંજર કિલ્લાને. બરાબર, આ સાઇટ એટલા માટે લોન્ચ કરવામાં આવે કે કિલ્લાઓ અને એનું રક્ષણ માટે લોન્ચ કરવામાં આવે છે. અને ગુજરાતમાં આ પ્રકારની 3 સાઇટ છે. એક તો એડી કરંટ માર્કિંગ કડાણા ડેમ ખાતે આવેલી છે, ડાયનોસર ફોસિલ પાર્ક રૈયાલી બાલાસિનોર ખાતે આવેલું, અને કચ્છનું રણ. બરાબર, 3 ગુજરાતમાં છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના એસ મોલિયન મ્યુઝિયમે 16મી સદીના વૈષ્ણવ સંત બરાબર થિરુમંગાઈ અલવારની કાંસ્ય પ્રતિમા ભારતને પરત કરી. હવે આપણને ખબર છે કે જ્યારે ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન થયા એમાં નૈનાર સંતો, અલવાર સંતો આ બધી વસ્તુ જ આવે છે. તો એમાં વૈષ્ણવ ધર્મના જે 12મા સંત છે એ સંતોમાં અંતિમ સંત તરીકે ઓળખાય છે. તો યાદ રાખવાનું છે કે થિરુમંગાઈ અલવાર છે એ કયા સંપ્રદાયના સંત છે? તો વૈષ્ણવ સંપ્રદાય. એમાં ઓપ્શનમાં શૈવ પણ હોઈ શકે. અને તમિલ સંત હતા. ભારતની હસ્તપ્રતોના નકશાંકન માટે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જ્ઞાન ભારતમ રાષ્ટ્રીય હસ્તપ્રત સર્વેક્ષણની શરૂઆત કરવામાં આવેલી હતી. જે ભારતની હસ્તપ્રતો છે એમને ડિજિટલ કરવા માટેનું આ મિશન છે. 1 કરોડથી વધુ હસ્તપ્રતોનું સંરક્ષણ કરવામાં આવશે. કયું મિશન છે? ભારત જ્ઞાન ભારતમ મિશન. બરાબર. ત્યારબાદ વડાપ્રધાનની અને રાષ્ટ્રપતિની મુલાકાતો છે, પણ એમના આપણી એક્ઝામના લાયક કોઈ પ્રશ્ન બનતો નથી. એના પછી 60માં જ્ઞાનપીઠ પુરસ્કાર. બરાબર, મેં તમને કીધું હતું કે સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર છે એ જ્ઞાનપીઠ એવોર્ડ છે. એના પછી દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ છે. આ 2 સૌથી મોટા પુરસ્કાર છે. તો 60માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા તમિલ સાહિત્યકાર આર વેરામુથુ. બરાબર, જ્ઞાનપીઠ એવોર્ડ તાજેતરમાં કોને મળ્યો છે? સીધો પ્રશ્ન પૂછાશે. તો જ્ઞાનપીઠ એવોર્ડ 2026 પહેલા તો 60મો છે. બરાબર, જ્ઞાનપીઠ પુરસ્કાર તમિલ સાહિત્યકારને મળેલો છે. એમનું નામ શું છે? તો કે આર વેરામુથુ. બરાબર, આ એમનું નામ છે. આમને આપવામાં આવેલો છે. હિન્દી ભાષા 2024નો કોને મળે? જો આ 2025નો પુરસ્કાર છે. બરાબર, જે 2026નો વર્ષ પૂરું થાય પછી આવતા વર્ષે આપવામાં. આ 2025નો પુરસ્કાર છે. 2024નો પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? તો કે વિનોદ કુમાર શુક્લને આપવામાં આવ્યો હતો, જે હિન્દી ભાષાના જાણીતા લેખક છે. હવે જ્ઞાનપીઠ છે, ભારતીય જ્ઞાનપીઠ એ કયું માસિક પત્રનું પ્રકાશન કરે છે? તો જ્ઞાનોદય. બરાબર, અને જ્ઞાનપીઠ એવોર્ડ છે એ 4 ગુજરાતીને આપવામાં આવેલો છે. કયા? તો કે નિશિત કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જોશી. બરાબર, નિશિત કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જોશીને આપવામાં આવ્યો છે. તો સૌપ્રથમ ક્યારે આપવામાં આવ્યો? તો 1967-68માં. બરાબર, ઉમાશંકર જોશીને આપવામાં આવ્યો નિશિત કાવ્ય સંગ્રહ માટે. એના પછી છે માનવીની ભવાઈ. બરાબર,
માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ એના લેખક છે. એમને ક્યારે આપવામાં આવ્યો હતો? 1985માં. એના પછી 2001માં રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યો ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે. બરાબર. એના પછી છેલ્લે 2015માં લેખક રઘુવીર ચૌધરી. બરાબર, અમૃતા નવલકથા માટે. તો આ પ્રકારે ગુજરાતના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા બધા છે. દરેક એક્ઝામ માટે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન વન લાઇનરે બને છે, જોડકાઈ બને છે, સાલ પણ પૂછાય છે. બરાબર, ગઈ વખતે તમને ખબર છે 1967 ઉમાશંકર જોશી વાળો પ્રશ્ન પૂછાઈ ગયેલો, સાલ આધારિત પ્રશ્ન. તો પૂછાય એમના કાવ્ય સંગ્રહો, માનવીની ભવાઈ, આ બધી વસ્તુ પૂછાય છે. બરાબર, આમાંથી અઢળક પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અને હજી આવનારી પરીક્ષામાં પણ અઢળક પ્રશ્નો પૂછાવાની સંભાવના છે આ દરેક વસ્તુમાંથી. ત્યારબાદ બંગાળી લેખક રામકુમાર મુખોપાધ્યાયને પ્રતિષ્ઠિત 5મો સરસ્વતી સન્માન એવોર્ડ આપવામાં આવ્યો છે. બરાબર, એમની નવલકથા હર પાર્વતી કથા માટે આ મળેલું છે. બરાબર, એના પછી BCCIના નમન એવોર્ડ 2026 આપવામાં આવેલા છે. એમાં પોલ ઉમરીગર એવોર્ડ છે પુરુષ વર્ગમાં, શુભમન ગિલ છે એ સૌથી ઉત્કૃષ્ટ ખેલાડી છે, જ્યારે મહિલા વર્ગમાં સ્મૃતિ મંધના છે. બરાબર, લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે એ રોજર બિનીને આપવામાં આવેલો છે. અને મહિલા કેટેગરીમાં છે એ મિથાલી રાજને આપવામાં આવ્યો છે. આ સિવાય લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે એ રાહુલ દ્રવિડને પણ આપવામાં આવેલો છે. બેસ્ટ મેલ ડેબ્યુ તરીકે કોને મળેલો છે? હર્ષિત રાણાને મળેલો છે. જ્યારે મહિલા ડેબ્યુ તરીકે એન શ્રી ચરણી, આપણે ખબર છે કે જે બોલિંગ સ્પિનર છે એમણે વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું હતું. ઓલરાઉન્ડર તરીકે હર્ષ દુબે રણજી ટ્રોફી અને ડોમેસ્ટિક લિમિટેડ ઓવરમાં લાલા અમરનાથ એવોર્ડ છે આયુષ માત્રેને આપવામાં આવેલો છે. ખાલી BCCIનું પૂરું નામ અને એની સ્થાપના ક્યારે થઈ તો કે ડિસેમ્બર 1928 અને વડું મથક છે હાલમાં મુંબઈ ખાતે છે. હોકી ઇન્ડિયા 8મો વાર્ષિક એવોર્ડ, એમાં પ્લેયર ઓફ ધ યર પુરુષ હાર્દિક સિંહને આપવામાં આવ્યો છે અને પ્લેયર ઓફ ધ મહિલા તરીકે નવનીત કૌરને આપવામાં આવેલો છે. પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું આયોજન છત્તીસગઢ ખાતે થયું. બરાબર, આપણા માટે IMP પ્રશ્ન કે પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું આયોજન ક્યાં થયું છે? છત્તીસગઢ ખાતે થયેલું છે. એનો મેસ્કોટ શું છે? મોરવીર છે. એમનો મેસ્કોટ મોરવીર છે. કર્ણાટક સૌથી વધારે મેડલ જીત્યું છે, બીજા નંબરે ઓરિસ્સા છે. વર્લ્ડ આર્ચરી દ્વારા શીતલ દેવીને પેરા આર્ચર ઓફ ધ યર એવોર્ડ, આપણે ખબર છે એમના બે હાથ નથી. બરાબર, જમ્મુ કાશ્મીરના છે, સારામાં સારું પ્રદર્શન કરેલું છે, 2 એવોર્ડ પણ જીત્યા છે. તો એમણે પગ દ્વારા આર્ચરી કરે છે, તો એમણે વર્લ્ડ આર્ચરી દ્વારા શીતલ દેવને પેરા આર્ચર એવોર્ડ આપવામાં આવ્યો છે. બરાબર, BPCL એ હરિયાણાના ગુરુગ્રામમાં ભારતનું પ્રથમ LPG ATMની શરૂઆત કરી છે. બરાબર, જેમ અન્નપૂર્તિ ATMની શરૂઆત ક્યાં થઈ હતી? ભાવનગર. આવો પ્રશ્ન પૂછાઈ ગયો. તો એના આધારે BPCL એ હરિયાણાના ગુરુગ્રામમાં ભારતનું પ્રથમ LPG ATM લોન્ચ કરેલું છે. એજ્યુકેટ ગર્લ NGOના સ્થાપક સફીના હુસેનનું ટાઈમ વુમન ઓફ ધ યર 2026ની યાદીમાં સ્થાન મેળવ્યું છે. બરાબર, તાજેતરમાં તે એજ્યુકેટ ગર્લ બરાબર જે NGO છે એના સ્થાપક છે. કોણ છે? સફીના હુસેન. ટાઈમ વુમન ઓફ ધ યર. બરાબર, બે 2026માં એમને સ્થાન મળ્યું છે આ યાદીમાં ભારત તરફથી. આ એજ્યુકેટ ગર્લ છે એ NGOને 2025માં રેમન મેક્સેસ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, જે એશિયાનો નોબલ કહેવાય છે. બરાબર, જે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ છે રેમન મેક્સેસ, એમની યાદમાં દેવામાં આવે છે. એના પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાને 91 વર્ષ પૂર્ણ થયા છે. બરાબર, આપણા માટે RBIને લગતા તમામ પ્રશ્નો ઇકોનોમિક્સ અને કરંટને આધારિત મોસ્ટ IMP છે. તો કે હિલ્ટન યંગ કમિશન. બરાબર, કયા કમિશનની ભલામણથી RBIની સ્થાપના થઈ હતી? તો કે હિલ્ટન યંગ કમિશન.
બરાબર. સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935. પછી એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1949. તો આ દરેક પ્રશ્ન આપણા માટે આઈએમપી છે. અધિનિયમ 1934 આવ્યો હતો. બરાબર, અધિનિયમ છે 1934 આવ્યો હતો. તો આ દરેક પ્રશ્ન આપણા માટે આઈએમપી છે. પ્રથમ ગવર્નર કોણ હતા? તો સર ઓસ્બર્ન સ્મિથ હતા. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. અને હાલના જે 26મા ગવર્નર છે, આપણે હમણાં જ વાત થઈ કે સંજય મલ્હોત્રા છે. બરાબર, તો યાદ રાખવાનું છે. અને વડું મથક હાલમાં મુંબઈ ખાતે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 51મું વર્ષ છે આ. તો કે મહિલા દિવસ પહેલા તો ક્યારે ઉજવવામાં આવે છે? તો 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતની થીમ શું હતી? તો કે અધિકારો ન્યાય માટે બધી મહિલાઓ અને છોકરીઓ માટે કાર્યવાહી કરવી, એ આ વર્ષની થીમ હતી. હિન્દના બુલબુલ તરીકે કોણ ઓળખાય છે? સરોજિની નાયડુ ઓળખાય છે. બરાબર, તેમણે ધરાસણા સત્યાગ્રહમાં ગાંધીજીની અને તૈયબજીની ધરપકડ થઈ પછી નેતૃત્વ લીધું હતું. તો ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે ધરાસણા ક્યાં આવેલું છે? બરાબર, તો વલસાડમાં આવેલું છે. ધરાસણા ક્યાં આવેલું છે? બરાબર, 2 થી 3 વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અને ગ્રુપ બી ની એક્ઝામમાં પણ પૂછાણો છે. ધરાસણા ક્યાં આવેલું છે? કયા જિલ્લામાં છે? દાંડી કયા જિલ્લામાં છે? દાંડી નવસારીમાં છે. ધરાસણા છે વલસાડમાં છે. તો આવું પૂછાય છે. 1925માં કોંગ્રેસના કાનપુર અધિવેશનમાં પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા સરોજિની નાયડુ. અને લંડનમાં બીજી ગોળમેજી પરિષદમાં આપણે હમણાં વાત થઈ ગાંધીજી ભાગ લેવા ગયા હતા, તેમની સાથે સરોજિની નાયડુ પણ હતા. દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ સરોજિની નાયડુ બન્યા છે. અને 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ. બરાબર, 13 ફેબ્રુઆરી આ રાષ્ટ્રીય મહિલા દિવસ છે. બરાબર, આ ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે. તો 2 યાદ રાખવાનું છે. એના પછી નાસા દ્વારા આર્ટેમિસ 2 મિશન લોન્ચ કરવામાં આવ્યું. 50 વર્ષ પછી ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં માનવીનો પ્રવેશ થયો છે. પહેલા તો આર્ટેમિસ મિશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? નાસા દ્વારા, ઈસરો દ્વારા, જાક્સા દ્વારા, રોસકોસ્મોસ દ્વારા અથવા યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા. આવા પ્રશ્ન તમને પૂછાય. તો કયા દેશનું છે એ પણ પૂછાય. અમેરિકાનું છે, ભારતનું છે, ચીનનું છે, ઇઝરાયલનું છે, રશિયાનું છે. તો યાદ રાખવાનું છે નાસાનું મિશન છે આર્ટેમિસ. કયા ગ્રહ માટેનું છે એવું પણ પૂછાય છે. બરાબર, તો ચંદ્ર માટેનું છે. અને નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું. બરાબર, સમાનવ અવકાશ મિશન છે આર્ટેમિસ 2. મિશનનું ખાલી નામ યાદ રાખવાનું છે. લુના છે એ સોવિયત યુનિયનના મિશન છે. લુના જે નામ આવે છે LUNA એ સોવિયત યુનિયનના મિશન હતા, ચંદ્ર માટેના મિશન હતા. સ્થળાંતરિત પ્રજાતિઓના સંરક્ષણ માટે CMS ની COP15નું બ્રાઝિલ ખાતે આયોજન કરવામાં આવેલું છે. બરાબર, CMS ની કોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? બરાબર, COP15 તો બ્રાઝિલ ખાતે આયોજન કરવામાં આવેલું છે. બ્રાઝિલના કેમ્પો ગ્રાન્ડે ખાતે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અને એની થીમ શું હતી? કનેક્ટિંગ નેચર ટુ સસ્ટેન લાઈફ હતી. પંતનાલ એ વિશ્વનો સૌથી મોટો ઉષ્ણકટિબંધીય આર્દ્રભૂમિ ધરાવતો વિસ્તાર છે. બરાબર, જેનો વેટલેન્ડ છે આ સૌથી મોટું. 1,85,000 થી 2 લાખ ચોરસ માઇલ સુધી આ મોટું છે. અને 3 દેશોમાં ફેલાયેલું છે, બ્રાઝિલ, બોલિવિયા અને પેરુગ્વે. આ તમામ દેશો છે દક્ષિણ અમેરિકાના છે. અને CMSની COP14નું આયોજન સમરકંદ ઉઝબેકિસ્તાન ગયા વર્ષે થયેલું હતું. 15મી છે બ્રાઝિલ ખાતે. હવે CMS શું છે? તો કે સ્થળાંતરિત વન્યજીવન પ્રજાતિઓનું સંરક્ષણ કરવા માટે છે. એનું બોન કન્વેન્શન છે એ ખાસ ફેમસ છે. અને CMS કોપનું દર 3 વર્ષે આયોજન કરવામાં આવે છે. બરાબર, કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ CMSનું ફૂલ ફોર્મ છે. સર્નના લાર્જ હેડ્રોન કોલાઇડર ખાતે નવો પાર્ટિકલ કણ XICC+ ની શોધ કરવામાં આવી. જે નવો પાર્ટિકલ શોધાણો છે એનું નામ કદાચ પૂછાય તો યાદ રાખવાનું છે. જે ધન ઇલેક્ટ્રિક ચાર્જ ધરાવે છે. બરાબર, XICC+ છે એ કયો ચાર્જ ધરાવે છે? નેગેટિવ, પ્લસ છે અથવા ન્યુટ્રલ છે તો ધન ઇલેક્ટ્રિક ચાર્જ. સી ડ્રેગન એક્સરસાઇઝની 6ઠ્ઠી આવૃત્તિનું અમેરિકા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તો સી ડ્રેગનની બહુરાષ્ટ્રીય જે કવાયત છે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો અમેરિકા ખાતે પશ્ચિમ પેસિફિક મહાસાગરના ગુઆમના દરિયા કિનારે આયોજન કરવામાં આવેલું છે. એના પછી વર્ષ 2026માં આ કવાયતનો એવોર્ડ છે એ જાપાન મેરીટાઈમ
સેલ્ફ ડિફેન્સ કોર્સને આપવામાં આવ્યો હતો. અને હાલમાં ભારત, જાપાન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા આ દેશ આ કવાયતમાં સામેલ થયા હતા. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન 116મું છે. બરાબર. આપણા માટે આઈએમપી સૂચકાંક છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ. તો ભારતનું સ્થાન કેટલું છે? 116મો ક્રમ ભારતનો છે. ક્રમ ખાસ યાદ રાખવાનો છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં. ઓક્સફોર્ડ વેલબીઇંગ રિસર્ચ સેન્ટર, ગેલેપ અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન ફ્રેમવર્ક એના દ્વારા આ બહાર પાડવામાં આવશે 20 માર્ચના રોજ, જે વર્લ્ડ હેપીનેસ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. કયો? 20 માર્ચ. કયો દિવસ? 20 માર્ચ. બરાબર. વર્લ્ડ હેપીનેસ ડે તરીકે ઓળખવામાં આવે. 147 દેશોની યાદી હતી, એમાં ભારતનો સ્કોર છે 4.536 છે એ સ્કોર છે. અને 2025માં છે, 2025માં ભારત 118મા ક્રમે હતું. બરાબર. અત્યારે 2 સ્થાનનો ફાયદો સાથે 116મા ક્રમે. અને ટોચ ઉપર ફિનલેન્ડ છે. બરાબર. પહેલા ક્રમે ફિનલેન્ડ છે, આઇસલેન્ડ છે, ડેનમાર્ક. આ 1 થી 3 દેશો છે. ભારતનું સ્થાન 116મું છે. અને છેલ્લું સ્થાન છે એ 147. અફઘાનિસ્તાનનું સ્થાન છેલ્લું છે. બરાબર. અફઘાનિસ્તાન દેશનું સ્થાન છે એ છેલ્લે છે 147મું. એના પછી WTOના ગ્લોબલ ટ્રેડ આઉટલુક એન્ડ સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ. બરાબર. કે ગોલ્ડન ટ્રેડ આઉટલુક સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો? તો વિશ્વ વ્યાપાર સંગઠન છે WTO, એના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે કે 2025ની સેવાઓની આયાત હતી, એમાં ભારત 9મા ક્રમે હતું. બરાબર. જે સેવાઓની સેવા ક્ષેત્ર છે એની આયાતમાં ભારત 9મા ક્રમે છે. કયા ક્રમે છે? 9માં 2025માં. અને WTOનું પૂરું નામ શું છે? તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન. એની સ્થાપના 1 જાન્યુઆરી 1995માં થઈ હતી. એનું વડું મથક યાદ રાખવાનું છે કે જીનીવા ખાતે આવેલું છે. જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. એના ખાતે એનું વડું મથક આવેલું છે. અને ભારત છે એનો સ્થાપક સભ્ય દેશ છે. WTOના રિપોર્ટ 2026 અનુસાર 2025માં ડિજિટલ ડિલિવર્ડ સર્વિસીસની નિકાસમાં ભારતનું સ્થાન 4થું હતું. બરાબર. પછી મિથેન ઉત્સર્જક દેશોની યાદી છે, એમાં ચીન છે પહેલા નંબરે છે. બરાબર. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે બીજા નંબરે છે. જ્યાં ભારત 3જા નંબરે છે. બરાબર. ભારત કયા નંબરે છે? 3જા નંબરે મિથેન ઉત્સર્જક દેશમાં. બરાબર. મિથેન ઉત્સર્જકમાં ચીન, યુએસએ, 3જા ક્રમે ભારત. તો યાદ રાખવાનું છે. પછી વિશ્વ જળ દિવસ 22 માર્ચના રોજ ઉજવાય છે. એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. યુનેસ્કો દ્વારા ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. તો ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ કોના દ્વારા જાહેર કરવામાં? યુનેસ્કો. અને યુનેસ્કોનું પૂરું નામ યાદ રાખવાનું છે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એમાં સાયન્ટિફિકની જગ્યાએ સોશિયલ આવી ન જાય સ્પેલિંગમાં, અને તમે સાચું ન કરી નાખતા. બરાબર. સાયન્ટિફિક આવે છે. યુનેસ્કોની સ્થાપના 16 નવેમ્બર 1945ના રોજ થઈ હતી. એનું વડું મથક યાદ રાખવાનું છે. યુનેસ્કોનું છે એ પેરિસ છે. પેરિસ ક્યાં આવેલું છે? ફ્રાન્સમાં આવેલું છે. તો યાદ રાખવાનું છે. ભારત અને જીસીસી વચ્ચે મુક્ત વ્યાપાર કરાર માટે ટોર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ છે એના કરાર કરવામાં આવેલા છે. અને જીસીસી એટલે કે ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ ક્યાં છે? તો કે રિયાદ, સાઉદી અરેબિયાનું વડું મથક છે. બરાબર. ગલ્ફ દેશોનું સંગઠન છે. તાજેતરમાં ભારતે ઘણા બધા દેશો સાથે કરાર કરેલા છે વેપાર. તો ઓમાન સાથે છે એ સેપા કરાર કરેલો છે. ન્યુઝીલેન્ડ સાથે FTA, બરાબર, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલું છે. યુરોપિયન યુનિયન સાથે પણ FTA ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલું છે. અને યુરોપિયન યુનિયન સાથે કરેલી ડીલને મધર ઓફ ડીલ તરીકે ઓળખવામાં આવે છે, કે સૌથી મોટી ડીલ કરવામાં આવી છે. જે કાંઈ ને કાંઈક અમેરિકા દ્વારા ટેરિફ લગાડવામાં આવ્યો છે, એના સોલ્યુશન રૂપે આ કરાર કરવામાં આવેલા છે. વિશ્વ વ્યાપાર સંગઠનની 14મી મંત્રી પરિષદ યોજાણી છે, જે યાઉન્ડે કેમરૂનનું છે ત્યાં યોજાડેલી છે. બરાબર. કેટલામી યોજાણી? તો 14મી. ત્યારબાદ ફિલ્મ ક્ષેત્રે 98માં ઓસ્કર એવોર્ડને આપવાની જાહેરાત થઈ.
અને એમાં આપણે ખાલી એક બેસ્ટ ફિલ્મનું નામ ખાલી યાદ રાખવાનું છે કે વન બેટલ આફ્ટર અનધર. બરાબર, વન બેટર આફ્ટર અનધર. નવી દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પિક્સ 2026માં ભારત પ્રથમ ક્રમાંકે. બરાબર, ભારતમાં તાજેતરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પિક્સનું આયોજન કરવામાં આવ્યું, એમાં ભારત છે એ પ્રથમ ક્રમાંકે છે. તો મિત્રો આ હતું વિશ્વનું કરંટ, જેટલું આપણે આ માટે આઈએમપી હતું. એના પછી ઇન શોર્ટ્સ છે, જે ટૂંકા કરંટ છે એ પણ આપણે સાથે લઈ લઈએ છીએ, જેથી કરીને માર્ચનું કમ્પ્લીટ કરંટ આ વિડીયોમાં તમને મળી જાય. તો ગુજરાત સરકાર દ્વારા કેન્સર સ્ક્રીનિંગ મોબાઈલ યુનિટ આશા વાન લોન્ચ કરવામાં આવી. તાજેતરમાં આશા વાન કોના માટે લોન્ચ કરવામાં આવી છે? તો કે ગાંધીનગર ખાતેથી કેન્સર છે એની સ્ક્રીનિંગ માટેની મોબાઈલ વાન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની મુલાકાત લીધી હતી. એમાં પેથાપુરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ નિર્માણ પામનારા આધુનિક બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, બરાબર, BSL4 લેબોરેટરીનું આયોજન કરેલું છે, ભૂમિપૂજન. તો BSL4 લેબોરેટરીનું ભૂમિપૂજન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું? ગાંધીનગર ખાતે, અમદાવાદ ખાતે, આણંદ ખાતે, ભાવનગર ખાતે, પોરબંદર ખાતે આવા ઓપ્શન હોય તો ગાંધીનગરના પેથાપુર ખાતે. ત્યાર પછી સુગમ ડિજિટલ ગુજરાત પહેલ, બરાબર, મહાત્મા ગાંધી મંદિરથી લોન્ચ કરવામાં આવી છે. અને આધુનિક અને નાગરિકી કેન્દ્રી બનાવવા માટે વહીવટી તંત્ર છે અને કેવું બનાવવાનું છે? આધુનિક અને નાગરિક કેન્દ્રિત, બરાબર, સુગમ ડિજિટલ પહેલનો ગુજરાત દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ વહીવટ. સાબરકાંઠાના સલાલ ખાતે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો તાજેતરમાં ટ્રોપિક ઓફ સાયન્સ કેન્સર પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો સાબરકાંઠાના સલાલ ખાતે. અને સાબરકાંઠાના સલાલના હિંમતનગર, બરાબર, હિંમતનગરનું સલાલ છે એના ખાતે કરવામાં આવ્યું. આ પાર્ક ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યો છે. સુરતમાં રાજ્યની પ્રથમ ફાયર સેફ્ટી એકેડમીની સ્થાપના, કે સુરતમાં રાજ્યની પ્રથમ ફાયર સેફ્ટી એકેડમીની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી. બરાબર, કે ફાયર સેફ્ટી એકેડમીની સ્થાપના ક્યાં થશે? સુરત ખાતે, વડોદરા ખાતે, અમદાવાદ ખાતે, ભરૂચ ખાતે, ગાંધીધામ ખાતે. તો ક્યાં થશે? સુરત ખાતે થશે. વોટર ક્રેડિટ મેળવનાર દેશનો પ્રથમ સહકારી સંઘ સુમુલ ડેરી. બરાબર, વોટર ક્રેડિટ મેળવનાર દેશનો પ્રથમ સહકારી સંઘ કયો છે? સુમુલ ડેરી. સુમુલ ડેરી એ સુરત અને તાપી જિલ્લાના સહકારી દૂધ મંડળીઓનું વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેની સિસ્ટમ ગોઠવવા માટે ભૂગર્ભ રિચાર્જ કરવા માટેના પ્રયત્ન કરશે. AMC દ્વારા ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ પોલિસી 2026. કોઈ પણ એવું પહેલું મ્યુનિસિપલ કોર્પોરેશન છે જેમણે ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ પોલિસી લાગુ કરી. તો કયું છે? અમદાવાદનું મ્યુનિસિપલ કોર્પોરેશન. આ પોલિસી દેશમાં મ્યુનિસિપલ સ્તરે જાહેર કરવામાં આવેલા પ્રથમ પોલિસી ગણવામાં આવે છે. મ્યુનિસિપલ સ્તરે કોઈ રાજ્યોએ કરી છે પણ મ્યુનિસિપલે કોઈ કરી નથી, તો AMC એ પ્રથમ કરી છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ પૂર આગાહી, સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ, વાયુ પ્રદૂષણનો ઘટાડો, ખાડાઓનું સમારકામ વગેરે સમસ્યાને આવરી લેવાનો છે. શિક્ષાપત્રીની રચનાને 200 વર્ષ. બરાબર, સીધો જ પ્રશ્ન પૂછાય છે, શિક્ષાપત્રીની રચના કોણે કરેલી છે? તો ભગવાન સ્વામિનારાયણ દ્વારા લખાયેલ એક પવિત્ર ગ્રંથ છે. બરાબર, નામ યાદ રાખવાનું છે આપણે. ગુજરાતના રાજ્યની નગરપાલિકાઓ માટે, બરાબર, ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાઓ માટે નમો ગૌરવ પાર્કની જાહેરાત. જે મહાનગરપાલિકામાં નમો ગૌરવ પાર્ક બનાવવામાં આવશે. એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કૃષિ સખી પહેલ, બરાબર, તાજેતરમાં કૃષિ સખી છે એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે? તો એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત ફાઓ જે છે, બરાબર, કૃષિ ખાદ્ય અને કૃષિ સંગઠન છે, એમણે 2026ને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરેલી છે. તો એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રચંડ હેલિકોપ્ટરમાં ઉડાન ભરનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. પણ આપણે યાદ રાખવાનું છે, પ્રચંડ હેલિકોપ્ટર કોણે વિકસાવેલું છે? બરાબર, પ્રચંડ હેલિકોપ્ટર ભારતનું છે અને હાલ, બરાબર, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ બેંગ્લોર ખાતે આવ્યું છે, એમણે વિકસાવેલું છે. તો એ યાદ રાખવાનું છે. અને દુનિયાનું પહેલું એવું હેલિકોપ્ટર છે વિશ્વનું એકમાત્ર જે 5000 મીટરની ઊંચાઈ ઉપર પણ, બરાબર, ઉડાન ભરી શકે છે, ઉતરાણ કરી શકે. રવિશંકર પ્રસાદની અધ્યક્ષતા હેઠળ 18મી લોકસભાની વિશેષ અધિકાર સમિતિની રચના કરવામાં આવી. કોણ છે એના અધ્યક્ષ? રવિશંકર પ્રસાદ છે. આસામ રાજ્ય સમર્પિત સેટેલાઇટ આસામ સેટ લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય. બરાબર, કોઈ એવું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેમણે સેટેલાઇટ લોન્ચ કર્યો છે, આસામ સેટ. કયા રાજ્યએ? આસામે. જાન્યુઆરી 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર,
એ વસ્તુ યાદ રાખવાની. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1992માં. આવો પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. અને એ વૈધાનિક સંસ્થા છે, બરાબર, એમેન્ડમેન્ટ પાસ કરીને બનાવવામાં આવેલી છે. 50th રાઇઝિંગ ડે, ભારતીય કોસ્ટ ગાર્ડનો 50મો સ્થાપના દિવસ છે, બરાબર. 1 ફેબ્રુઆરી 2026ના રોજ કોસ્ટ ગાર્ડ દિવસ ઉજવવામાં આવે છે, બરાબર, 1 ફેબ્રુઆરીના રોજ. અને તાજેતરમાં એનો 50મો સ્થાપના દિવસ છે. 1 ફેબ્રુઆરી 1977માં એની સ્થાપના કરવામાં આવી હતી. અને એમનું સૂત્ર કયું છે કે વયમ રક્ષામ, બરાબર, અમે રક્ષા કરીએ છીએ, બરાબર. બધાના સૂત્ર પણ પૂછાય છે. નભસ્ય પૃષમ દીપ્તમ, બરાબર, એરફોર્સનું છે. પછી વરુણદેવ આપણા માટે શમ વરુણમ, બરાબર, વરુણદેવ આપણા માટે શુભ છે, એ નેવીનું છે. જ્યારે બલસ્ય મૂલ્યમ વિજ્ઞાનમ, બરાબર, ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે, એ DRDOનું છે. છત્તીસગઢ દ્વારા પશુ આશ્રય સ્થાનો આપવા માટે ગૌધામ યોજના લોન્ચ કરવામાં આવી, બરાબર. ગૌધામ યોજના કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી? તો છત્તીસગઢ દ્વારા લોન્ચ કરવામાં આવી. ભારત સરકારે પુડુચેરી આઈટી ક્ષેત્ર માટે ડેડિકેટેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવાની મંજૂરી આપી છે. કે તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશ માટે સેજ બનાવવાની મંજૂરી આપવામાં આવી? તો પુડુચેરી, ચંડીગઢ આવા ઓપ્શનમાં છે. લદ્દાખ છે, જમ્મુ કાશ્મીર છે, તો પુડુચેરી માટે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ મેડલ ટેલીમાં ભારતીય સેના ટોચ ઉપર છે. આયોજન ક્યાં થયું? લેહ લદ્દાખ અને ગુલમર્ગ ખાતે થયેલું હતું. ભારતીય સેના મેડલ મેળવવામાં પહેલા સ્થાને છે. ભારત અને જર્મની વચ્ચે 20 મિલિયન યુરોની આબોહવા સ્થિતિસ્થાપકતા પહેલની જાહેરાત, બરાબર. કે તાજેતરમાં આબોહવા સ્થિતિસ્થાપકતા પહેલની જાહેરાત ભારત અને કયા દેશ વચ્ચે કરવામાં આવી? તો ભારત અને જર્મની, બરાબર. DPIIT દ્વારા નવું સ્ટાર્ટઅપ રેન્કિગ્નેશન ફ્રેમવર્ક, બરાબર, જાહેર કરવામાં આવ્યું છે. એમાં ડીપ ટેક સ્ટાર્ટઅપ નવી પેટા કેટેગરી લોન્ચ કરવામાં આવી છે. તો એમાં DPIITનું પૂરું નામ આપણે યાદ રાખવાનું થાય કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, તો એ યાદ રાખવાનું થાય. GIMS ગ્રેટર નોઈડા ખાતે ભારતના પ્રથમ સરકારી હોસ્પિટલ દ્વારા સંચાલિત AI ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, બરાબર. ભારતના પ્રથમ AI ક્લિનિકનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો કે ગ્રેટર નોઈડા ખાતે કરવામાં આવ્યું છે. પછી બાયોફેસ 2026 ભારત કન્ટ્રી ઓફ ધી યર જાહેર કરવામાં આવ્યું છે. તો કે તાજેતરમાં જર્મનીના ન્યુબર્ગ ખા વિશ્વના અગ્રણી ઓર્ગેનિક ઉત્પાદનોનો વેપાર મેળો યોજાણો હતો, જેનું નામ બાયોફેસ 2026 હતું. એમાં ભારતીય કન્ટ્રી ઓફ ધ યરનું બિરુદ મેળવ્યું છે, બરાબર. અને આ બાયોફેસ મેળાની થીમ શું હતી? તો ગ્રોવિંગ ટોમોરો, યંગ વોઇસ, બોલ્ડ વિઝન, બરાબર, ઓર્ગેનિક ઉત્પાદન માટેનું હતું. નાણાકીય વર્ષ 2025 માટે રાષ્ટ્રીય આયાત નિકાસ રેકોર્ડ ડેટા, તમિલનાડુ ટોચનું કાપડ નિકાસ કરતા રાજ્ય છે. જો આ વસ્તુ ભૂલ પડાવેલી છે કે ટોચનું નિકાસ કરતા કાપડ ક્ષેત્ર કયું રાજ્ય છે? ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ આવા ઓપ્શન હોય. કર્ણાટક, તો આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર પર ફોકસ વધારે હોય કે ત્યાં ઉત્પાદન કપાસનું વધારે ત્યાં થાય છે. મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે ઉત્પાદનમાં, ગુજરાત બીજા ક્રમે છે, પણ નિકાસમાં તમિલનાડુ પહેલા નંબરે છે, બરાબર. તો એ વસ્તુ યાદ રાખવાનું છે. અને ગુજરાત છે એ નિકાસમાં બીજા ક્રમે છે, ઉત્પાદનમાં પણ બીજા ક્રમે છે, નિકાસમાં પણ બીજા નંબરે છે. નિર્યાત જે પોર્ટલ છે 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ એક પ્લેટફોર્મ છે જે વિદેશી વેપાર પર વાસ્તવિક સમયનો વ્યાપક ડેટા છે એ પ્રદર્શિત કરે છે. નાબાર્ડ દ્વારા નેશનલ ક્લાઇમેટ ટેક ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવામાં આવી. એમાં નાબાર્ડનું ફૂલ ફોર્મ અને એની સ્થાપના 1982માં થઈ, એ આપણે યાદ રાખવાનું થાય છે, બરાબર. તો નાબાર્ડનું ફૂલ ફોર્મ શું છે? તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ મેનેજમેન્ટ, બરાબર. નાબાર્ડનું પૂરું નામ યાદ રાખવાનું છે અને સ્થાપના 1982માં થઈ છે. ત્યારબાદ સેબી અને ગૂગલની વેરીફાઈડ એપ લેબલ પહેલ, બરાબર. વેરીફાઈડ એપ લેબલ છે કયા બે સંગઠન દ્વારા વિકસાવવામાં આવી? તો કે સેબી અને ગૂગલ દ્વારા વિકસાવવામાં આવી છે. ભારતના પરમાણુ ઉર્જા પ્લાન્ટના પ્રથમ મહિલા વડા તરીકે RM નાચમય, બરાબર, RM નાચમયની ભારત મેટ્રો રેલ નેટવર્કમાં વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું છે, બરાબર. વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું. અમેરિકા અને ચાઇના ટોપ ઉપર છે, ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું છે. ત્યારબાદ લોકસભાની બેઠકોમાં વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે, બરાબર. દરખાસ્ત શું છે? તો કે ભાઈ 543 બેઠકો વધારીને કેટલી થશે? 816 થશે, બરાબર. 2029ની જે લોકસભાની ચૂંટણી છે એમાં કદાચ અમલીકરણ થાય. અને 84મો બંધારણીય સુધારો 2001નો એવો શું હતો કે બેઠકો ક્યાં સુધી નિર્ધારિત કરવામાં આવી હતી? 2026 સુધી નિર્ધારિત કરવામાં આવી હતી. એનો સમયગાળો પૂરો થઈ ગયો. તો બંધારણીય સુધારો યાદ રાખજો. 84મો બંધારણીય સુધારો છે અને 84મો બંધારણીય સુધારો ક્યારે આવેલો હતો? 2001, બરાબર. બંધારણીય સુધારા ઘણા બધા આપણા માટે MP છે. NSOનો સમયાંતરે સ્થળ બળ સર્વે ફેબ્રુઆરી 2026માં ભારતનો બેરોજગારી દર ઘટીને 4.9 થયો, બરાબર. એ પિરિયોડિક લેબર ફોર્સ સર્વે છે એ બધું બહાર પાડે છે. એના આધારે ભારતનો બેરોજગારી દર કેટલો છે?
4.9 થયો છે. બરાબર, બજેટમાં બેરોજગારી દર આપેલા જ છે. ગુજરાતનો 1.2 છે, ભારતનો 3.2 છે. NSOનો જે સર્વે છે એમાં કેટલો કહે છે? 4.9 કહે છે. બરાબર, અને આ સર્વે કોણ કરે છે? રાષ્ટ્રીય આંકડાકીય મંત્રાલય. બરાબર, એમાં NSO જે સંસ્થા છે એ કરે છે. મોસ્પી અંડર એ સંસ્થા આવે છે. ભારતીય નૌકાદળનું ઓપરેશન ઉર્જા સુરક્ષા. આપણને ખબર છે કે તાજેતરમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધ ચાલે છે, તો ખબર છે કે હોર્મુઝા જે સામુદ્ર ધુની છે ત્યાંથી જહાજ ઈરાને પ્રતિબંધ મૂકેલો છે. તો ત્યાંથી ભારતીય વેપારી જહાજોને સુરક્ષિત લાવવા માટે ભારતીય નેવીનું ઓપરેશન છે કયું છે? ઉર્જા સુરક્ષા, એ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભારતીય નૌકાદળે ઓસ્ટ્રેલિયામાં કવાયત કાકુડ 2026 જે આપણે જોઈ ગયા છે. બરાબર, એના પછી સંરક્ષણ મંત્રાલય પાસેથી હાલ છે. બરાબર, હાલ પાસેથી કેટલા લેશે? તો MK3 તેમજ પાસેથી સ્ટીલ નામની મિસાઇલ લેશે. બરાબર, સંરક્ષણ મંત્રાલય હાલ પાસેથી AL Mark 3 તેમજ રશિયા પાસેથી સ્ટીલ મિસાઇલ લેશે. સ્ટીલ નામની મિસાઇલ કયા દેશ પાસેથી લે? રશિયા પાસેથી લેશે. ઈસરોએ લદ્દાખમાં મિશન મિત્ર લોન્ચ કર્યું. બરાબર, ઈસરોએ લદ્દાખમાં મિશન મિત્ર લોન્ચ કરેલું છે. તો કે તાજેતરમાં ઈસરો દ્વારા લદ્દાખના લેહ ખાતે મિશન મિત્રની લોન્ચની જાહેરાત કરવામાં આવી છે. આ મિશન મિત્ર શું છે? તો કે મેપિંગ ઓફ ઇન્ટરપોલેબલ ટ્રેડ્સ એન્ડ રિસ્પોન્સ એસેસમેન્ટ છે. ઈસરો દ્વારા હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય શું છે? તો કે અવકાશ યાત્રીઓની માનસિક અને શારીરિક ક્ષમતા છે એને તપાસવાનો છે, ચકાસવાનો. જેસલમેર ખાતે ભારતીય વાયુસેનાની વાયુશક્તિ 26નું આયોજન કરવામાં આવ્યું. બરાબર, જેસલમેર ખાતે વાયુસેનાની વાયુશક્તિ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય દક્ષિણ વાયુસેનાના કમાન્ડ દ્વારા કલારી લીગ 2026 કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ નશામુક્ત ભારત અભિયાન કાર્ય યોજના શરૂ કરવામાં આવી છે શિક્ષણ મંત્રાલય દ્વારા. ખાસ યાદ રાખજો, શિક્ષણ મંત્રાલય છે, ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય નથી. શિક્ષણ મંત્રાલય છે, નશામુક્ત ભારત અભિયાન. બરાબર, અને શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આનો ઉદ્દેશ્ય શું છે? ભારતને ડ્રગ્સ મુક્ત બનાવવાનો છે. માદક દ્રવ્યોનો ઉપયોગ છે વિદ્યાર્થીઓ ન કરે એના માટે જાગૃતિ ફેલાવવાનું મિશન છે. ભારત અને યુરોપિયન યુનિયન એકબીજાને 5 વર્ષ માટે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો છે. કયા? યુરોપિયન યુનિયન જે છે એમણે. પછી ICAR નું પૂરું નામ. બરાબર, તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ. બરાબર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એનું નામ છે, યાદ રાખવાનું છે આપણે. ભારતે પ્રથમ બ્રિક્સ યુવા સંકલન બેઠક 2026નું આયોજન કર્યું. બરાબર, ભારતે પ્રથમ બ્રિક્સ યુવા સંકલન બેઠક 2026નું આયોજન કર્યું છે. કાશી વિશ્વનાથ મંદિરમાં વિશ્વની પ્રથમ વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ સ્થાપિત કરવામાં આવી. બરાબર, તાજેતરમાં વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ ક્યાં સ્થાપિત કરવામાં આવી? તો કાશી વિશ્વનાથ મંદિર પરિષદમાં સ્થાપિત કરવામાં આવી. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026. બરાબર, ભારત 13મા ક્રમે છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ છે. બરાબર, 2026માં ભારત કયા ક્રમે છે? 13મા ક્રમે. યાદ રાખવાનું છે હેપીનેસ ઇન્ડેક્સ, ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ, આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા જાહેર કરવામાં આવે છે. અને સ્કેલ કેટલાનો હોય? 0 થી 10ના સ્કોર આપવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાન છે એ પ્રથમ ક્રમે છે. બરાબર, ટેરરિઝમમાં 8.574. ભારત છે એ 13મા ક્રમે 6.4 જે એમનો સ્કોર છે. 25મી વિન્ટર ઓલિમ્પિક 2026નું ઇટલી ખાતે આયોજન કરવામાં આવશે. 14મી વિન્ટર ગેમ્સ પેરા ઓલિમ્પિક છે એનું પણ ઇટલી ખાતે આયોજન કરવામાં આવશે. ઇજિપ્તની વેલી ઓફ ધ કિંગ્સમાંથી મળેલા પ્રાચીન ભારતીય શિલાલેખો. બરાબર, કે તાજેતરમાં કયા દેશની વેલી ઓફ ધ કિંગ્સમાંથી ભારતીય અવશેષો મળી આવ્યા છે? તો ઇજિપ્તમાંથી. બરાબર, ઇજિપ્તની વેલી ઓફ કિંગ્સમાંથી મળી આવેલા છે. ત્યારબાદ ઇઝરાયેલે હેક્સાગોન ઓફ એલાયન્સની જાહેરાત કરી. બરાબર, ઇઝરાયેલે હેક્સાગોન એલાયન્સની જાહેરાત કરી.
હેક્સાગોન એલાયન્સ કોના દ્વારા? ઇઝરાયલ દ્વારા જાહેર કરવામાં. એમાં કયા કયા દેશો છે? તો કે ભારત ઉપરાંત કયા કયા છે? ઇઝરાયલ, ગ્રીસ, સાયપ્રસ. બરાબર, આ મુખ્ય ભાગીદાર દેશો છે. ત્યારબાદ સ્પેનના બાર્સેલોનામાં ખાતે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026 નું આયોજન. બરાબર, તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો બાર્સેલોના ખાતે કરવામાં આવ્યું છે. એના પછી વન લાઇનર અમુક પ્રશ્નો છે જે આપણી પરીક્ષાને માટે આઈએમપી છે. બરાબર, ઇન શોર્ટ્સ આપણા પૂરા થઈ ગયા છે. વન લાઇનર મને જે લાગે છે કે આ પ્રશ્ન વન લાઇનર છે એ મેં ટીક કરી દીધા છે. તો કે તાજેતરમાં ગુજરાતના કેટલાક ગામોને પ્રાકૃતિક કૃષિ ગામ તરીકે જાહેર કરવાની યોજના જાહેર કરાય? તો 500 ગામોને. બરાબર, 500 ગામોને જાહેર બનાવવાના છે કૃષિ પ્રાકૃતિક ગ્રામ. તાજેતરમાં કઈ જગ્યાએ રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે. તાજેતરમાં ગુજરાતમાં સૌપ્રથમ કયા જિલ્લામાં કેસુડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? તો દાંતા, બનાસકાંઠામાં કરવામાં આવ્યું. તાજેતરમાં ગુજરાતમાં દુર્લભ વનસ્પતિઓના રક્ષણ માટે કયા ગામમાં રાજ્યની પ્રથમ હાઈટેક નર્સરી બનાવવામાં આવશે? તો ડીસાના દાવસ ગામમાં બનાવવામાં આવશે. ત્યારબાદ ગુજરાતમાં ચર્ચામાં રહેલ ઠેબી રિવરફ્રન્ટ કયા જિલ્લાનો છે? ઠેબી નદી ક્યાં આવેલી છે? બરાબર, અમરેલી ખાતે આવેલી છે. તાજેતરમાં ચર્ચામાં રહેલું ભારતનું ત્રીજું સ્પેસ પોર્ટ ગુજરાતમાં કઈ જગ્યાએ વિકસાવવાનું છે? બરાબર, છેલ્લા 6 મહિના પહેલાના કરંટમાં પણ હતું ગીર સોમનાથ ખાતે. બરાબર, વેરાવળના દરિયા કિનારે વિકસાવવામાં આવનાર છે. તાજેતરમાં નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરેલ ઓનલાઈન પોર્ટલનું નામ શું છે? તો કે અભિલેખ પાતાળ. બરાબર, અભિલેખ પાતાળ છે એનું પોર્ટલ છે. તાજેતરમાં ઉજવવામાં આવેલ જળ મહોત્સવ 2026ની ટેગલાઇન શું હતી? તો કે ગાંવ કા ઉત્સવ દેશ કા મહોત્સવ. બરાબર, ઊંધું કરી નાખશે, ગાંવ કા મહોત્સવ દેશ કા ઉત્સવ. તો યાદ રાખવાનું કે ગાંવ કા ઉત્સવ દેશ કા મહોત્સવ એ એની ટેગલાઇન છે. ભારતમાં મૃતકોના અંગદાનમાં પ્રથમ રાજ્ય કયું છે જે અંગદાન કરે છે? તો તમિલનાડુ છે પ્રથમ રાજ્ય છે. ત્યારબાદ તાજેતરમાં ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ મિશન મિત્ર કોના દ્વારા સંચાલિત થાય છે? તો હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર દ્વારા થાય છે. તાજેતરમાં શિક્ષણના આધુનિકરણ માટે કયા રાજ્ય દ્વારા સીએમ શ્રી યોજના શરૂ કરવામાં આવી? બરાબર, પીએમ શ્રી નહીં, સીએમ શ્રી. તો હરિયાણા દ્વારા શરૂ કરવામાં આવી. તાજેતરમાં ચર્ચામાં રહેલી મેરી રસોઈ યોજના કયા રાજ્યની છે? તો પંજાબની છે. તાજેતરમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા યુડાઇસ જે પ્લસ રિપોર્ટ છે એ કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યું? તો ભુવનેશ્વર ખાતે આયોજિત કરવામાં આવ્યું. તાજેતરમાં કઈ સંસ્થાએ દુનિયાભરમાં સોલાર પાવરનું જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે આઈએસઆઈ સાથે હાથ, બરાબર, ઇન્ડિયન સ્પેસ એજન્સી સાથે હાથ મેળવ્યો છે? તો આઈઆઈટી દિલ્હીએ. બરાબર, તાજેતરમાં જાહેરાત મુજબ કયું શહેર એઆઈ સમિટ 2027નું આયોજન કરશે? તો જીનીવા કરશે. બરાબર, તાજેતરમાં એઆઈ સમિટ 2027નું આયોજન ક્યાં થશે? તો જીનીવા ખાતે થશે. તાજેતરમાં 1 માર્ચ 2026ના રોજ કયા શહેરે 1 કલાકમાં 2,51,446 છોડનું વાવેતર કર્યું? તો વારાણસીએ રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા હનુમાન પ્રોજેક્ટ આપણે ખબર છે. બરાબર, આંધ્રપ્રદેશ ખાતે પવન કલ્યાણ જે ડેપ્યુટી સીએમ છે એમણે શરૂ કરેલો છે. 3 માર્ચના દિવસે શરૂ કરેલો છે. તાજેતરમાં ભારતના મહત્વાકાંક્ષી જિલ્લાઓને બ્લોક્સમાં પોષણ અને આરોગ્યની સુવિધા વધારવા નીતિ આયોગે કયા સંગઠન સાથે ભાગી કરી? તો યુનિસેફ ઇન્ડિયા સાથે આપણે જોઈ લીધું છે હમણાં જ તે. તાજેતરમાં અમિત શાહ દ્વારા ઇફકોના સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ઓડિશા ખાતે કરવામાં આવ્યું. તાજેતરમાં કયા દેશે 28 માર્ચ 2026ને 16 વર્ષથી ઓછી ઉંમરના માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો? કયા દેશે આવે? તો ઇન્ડોનેશિયાએ પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં પાર્કિન્સન અને હૃદયની નિષ્ફળ જેવી જટિલ બીમારીઓ છે એમને કઈ ટેકનોલોજી વિકસાવી છે? આઈપીએસસી. તો એ ટેકનોલોજી કયા દેશે વિકસાવી છે? જાપાન દ્વારા વિકસાવવામાં આવી છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડના કયા બેટ્સમેને 33 બોલમાં સદી ફટકારી? T20 વર્લ્ડ કપમાં આપને ખબર છે કે ફિન એલાને ફટકારેલી છે. તાજેતરમાં કયા ભારતીય રાજ્યે બજેટ 2025-26માં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે? તો કર્ણાટક રાજ્ય પ્રથમ છે. આઈએમપી છે આપણા એક્ઝામને માટે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા NCSC ના સભ્ય તરીકે કોનું નામ મંજૂર કરવામાં આવ્યું છે? તો ડોક્ટર પાર્થ વિશ્વાસનું નામ છે એ મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને એઆઈ સંચાલિત સાયબર જોખમોને બચાવવા માટે સાયબર સેફટી પ્રોટોકોલ 2026
કોણે શરૂ કર્યો? તો કેરળ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ભારતીય ટપાલ વિભાગની 24 સ્પીડ પોસ્ટ સેવા છે એ શરૂઆત કયા શહેરોમાં કરવામાં આવી? તો કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદમાં કરવામાં આવેલી છે. તાજેતરમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન છે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન ક્યાં આવેલો છે? તો શ્રીનગર ખાતે આવેલો છે. તાજેતરમાં ચર્ચામાં રહેલું ગુરુ ડોંગમાર તળાવ, બરાબર, ગુરુ ડોંગમાર તળાવ છે એ કયા રાજ્યમાં આવેલું છે અથવા ક્યાં આવેલું છે? તો સિક્કિમ ખાતે આવેલું છે. આણંદની કઈ દીકરીએ અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં 6 નવી આકાશગંગાનું શોધીને ગુજરાતનું નામ રોશન કર્યું છે? તો એકતા શાહ, બરાબર, એકતા શાહ દ્વારા શોધાયેલી છે. તાજેતરમાં ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આયોજિત થનાર ભારત સ્ટીલ સમિટ 2026ની થીમ શું હતી? તો ક્લીન ગ્લોબલ રેઝિલિયન્ટ હતી. તાજેતરમાં ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે કયા એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ખરીદી માટે રશિયા સાથે કરાર કર્યા છે? તો કે તુંગુસ્કા એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ, બરાબર, તુંગુસ્કા. વંદે ભારત મેમોરિયલ કયા જિલ્લામાં બનાવવામાં આવનાર છે? વંદે ભારત મેમોરિયલ તો કચ્છ જિલ્લામાં બનાવવામાં આવનાર છે. તાજેતરમાં વર્ષ 2026માં ભારત અને દક્ષિણ એશિયાનું કયું શ્રેષ્ઠ એરપોર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું? તો દિલ્હીનું ઇન્દિરા ગાંધી એરપોર્ટ, બરાબર. એ એરપોર્ટના નામ યાદ રાખવાના છે. કેમ્પેગોડા એરપોર્ટ ક્યાં આવ્યું છે? બેંગ્લોરમાં આવ્યું છે. વીર સાવરકર એરપોર્ટ ક્યાં આવેલું છે? અંદમાન નિકોબારના પોર્ટ બ્લેર ખાતે આવેલું છે. તો બધાના નામ યાદ રાખવાના છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ભારતની આગામી વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યો? તો પ્રખ્યાત રેતી કલાકાર છે શ્રી સુદર્શન પટનાયકને જાહેર કરવામાં આવ્યા છે. મેસ્કોટ 2 તમને ગઈ વખતે કીધા છે. પ્રગતિ છે, સ્ત્રી છે, વિકાસ છે, પુરુષ, બરાબર. તાજેતરમાં કોને લંડન હાઉસ ઓફ કોમન્સ ખાતે આયોજિત સમારોહમાં મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો ભારતીય અભિનેત્રી ઋતુપૂર્ણા સેનગુપ્તાને. ગુજરાતનું બીજું મહાત્મા મંદિર ક્યાં બનશે? તો રાજકોટ ખાતે બનશે. તાજેતરમાં પ્રથમ કેસુડા મહોત્સવ બનાસકાંઠાના દાંતામાં આપણે વાત થઈ ગઈ છે. તાજેતરમાં નાસાના કયા રોવરે મંગળ ગ્રહના ઝેરો ક્રેટર શોધ કર્યા છે? બરાબર, તો પાણીના પુરાવા ગોત્યા છે. પરસેવન્સ રોવર અથવા પરસેવન્સ રોવર કયા દેશનું છે એમ પણ પૂછાય, અથવા કયા ગ્રહ સાથે સંબંધિત છે એવું પણ પૂછાય છે. ત્યારબાદ તાજેતરમાં નેશનલ ડેન્ટલ કમિશનના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ડોક્ટર સંજય તિવારીની નિમણૂક કરવામાં આવી છે. લાલ સમુદ્ર ક્ષેત્રોમાં હેક્ઝાગોન ગઠબંધન બનાવ્યું છે. હમણાં આપણે વાત થઈ ગઈ, ઇઝરાયલ દ્વારા બનાવવામાં આવેલું છે. પ્રારંભ 2026 અભિયાન કયા કાયદા સાથે સંકળાયેલ છે? તો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 સાથે સંકળાયેલું છે. કયો દેશ અમેરિકા ખંડનો પ્રથમ દેશ બન્યો જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા લેપ્રસી એટલે રક્તપિત્ત મુક્ત જાહેર કરવામાં આવ્યો છે? તો ચીલી દેશને, બરાબર, જે અમેરિકા ખંડનો પ્રથમ દેશ બન્યો છે ચીલી. તાંબાના ઉત્પાદન માટે ખાસ જાણીતો છે. દક્ષિણ અમેરિકામાં એક પટ્ટી છે, બરાબર. કયો દેશ છે અમેરિકા ખંડનો પ્રથમ દેશ બન્યો? ચીલીની વાત છે. ભારતનો પ્રથમ એકીકૃત સમુદ્રીય તાપ ઉર્જા રૂપાંતરણ પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો? તો કરવતી લક્ષદ્વીપ ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ની થીમ શું હતી? તો કે ગીવ ટુ ગેઇન, બરાબર, ગીવ ટુ ગેઇન હતી એની થીમ. તાજેતરમાં દેશની પ્રથમ નદી દીવાલ દાંડી ક્યાં સ્થાપિત કરવામાં આવનાર છે? તો બ્રહ્મપુત્ર નદી કિનારે સ્થાપિત કરી છે. તાજેતરમાં હાઇડ્રોજેલ બનાવવામાં વિક્રમ સારાભાઈ પ્રાઇઝ કોણે જીત્યું? તો મહેસાણાના હર્ષિલ દવેએ જીતેલું છે. તાજેતરમાં વિલેજ ઓફ એક્સલન્સ પહેલ ભારત અને કયા દેશ વચ્ચે ભાગીદારી છે? તો ઇઝરાયલ વચ્ચે ભાગીદારી છે. તાજેતરમાં સેબી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર ગેરમાર્ગે દોરવતી નાણાકીય સામગ્રી પર નજર રાખવા કઈ સિસ્ટમ બનાવવામાં આવી છે? તો સુદર્શન એઆઈ સિસ્ટમ. કોણે બનાવેલી છે? તો સેબીએ બનાવેલી છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન ફાઓ દ્વારા 2026ને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવેલી છે. તાજેતરમાં ભારતનું ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવેલ ટીપ ટ્રેક, બરાબર, લશ્કરી મિશનનું લાંબા અંતરની જે સ્વોર્મ એટેક ડ્રોન છે એનું નામ શું છે? તો શેષનાગ 150, અથવા એવું પૂછાય શેષનાગ 150 શું છે? તો સ્વોર્મ એટેક ડ્રોન છે, બરાબર. તાજેતરમાં વિશ્વ બૌદ્ધ શાંતિ પરિષદ, બરાબર, તેલંગાણા ખાતે આપણે વાત થઈ ગઈ છે. તાજેતરમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ છે એના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાધ્વી નિરંજન જ્યોતિની નિમણૂક કરવામાં આવેલી છે. તાજેતરમાં IQAir દ્વારા જાહેર કરવામાં વર્લ્ડ એર ક્વોલિટી 2025માં સૌથી પ્રદૂષિત દેશ તરીકે ભારતનું સ્થાન 6ઠું છે. નવી દિલ્હી છે સૌથી પ્રદૂષિત રાજધાની છે. તાજેતરમાં કોને ભીમ પેમેન્ટ્સ એપના બ્રાન્ડ એમ્બેસેડર MS ધોની, બરાબર, માહી માર રહા હે, તો યાદ રાખજો, મહેન્દ્રસિંહ ધોની નિમણૂક કરવામાં આવેલી છે. તાજેતરમાં ભારત અંદાજિત કેટલા ટકા હિસ્સા સાથે વૈશ્વિક નાળિયેર ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે? તો 30% ઉત્પાદન સાથે ધરાવે છે. ધર્મ ગાર્ડિયન 2026 કવાયત કયા બે દેશ વચ્ચેની છે? તો ભારત અને જાપાન વચ્ચેની છે.
ભારત અને યુરોપિયન યુનિયન કેટલા વર્ષ માટે એકબીજાને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો? તો 5 વર્ષ માટે આપેલો છે. તાજેતરમાં કયા દેશના રોવર દ્વારા મંગળ પર પ્રાચીન સમુદ્ર કિનારાની શોધ કરવામાં આવી? તો ચીનના રોવર દ્વારા. તાજેતરમાં સિદ્ધપુર ખાતે કયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું? તો માતૃવંદના. તાજેતરમાં કયા પ્લેટફોર્મ પર સ્વાયત્ત પહેલ શરૂ કરવામાં આવી? તો જેમ પોર્ટલ ઉપર બરાબર, GEM. તાજેતરમાં ભારતીય કોસ્ટ ગાર્ડમાં કયું ફાસ્ટ પેટ્રોલ વેસલ સામેલ કરવામાં આવ્યું? તો ICGS અચલ, બરાબર, અચલ સામેલ કરવામાં આવ્યું છે. કન્વેન્શન ઓન માઇગ્રન્ટ સ્પીસીસ CMS છે એ બીજા કયા નામે ઓળખાય છે? તો બોન કન્વેન્શન, હમણાં જ આપણે વાત થઈ ગઈ CMSની, બરાબર. ત્યારબાદ રાષ્ટ્રીય રીતે નિર્ધારિત યોગદાન મુજબ ભારત સરકારે વર્ષ 2035 સુધીમાં બિન અશ્મિભૂત બળતણમાંથી કેટલા ટકા વીજળીનું લક્ષ્ય રાખ્યું છે? તો 60%. 50%નું આપણે અત્યારે ઓળંગી ગયા છે. 2030નું લક્ષ્ય હતું પણ 5 વર્ષ વહેલા પૂરું થઈ ગયું છે. ભારતના આબોહવા લક્ષ્યો કયા વૈશ્વિક આબોહવા કરાર હેઠળ દેશની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે? તો આપણને ખબર છે કે પેરિસ કરાર, UNFCCC નો પેરિસ કરાર છે એની અંતર્ગત છે. તાજેતરમાં કઈ સંસ્થાએ વિશ્વનું પ્રથમ સંપૂર્ણપણે 3D પ્રિન્ટર બુસ્ટર એન્જિન એગ્રાઇટનું પરીક્ષણ કર્યું? તો અગ્નિકુલ કોસ્મોસ, બરાબર, અગ્નિકુલ કોસ્મોસ. તાજેતરમાં કઈ બેંકે રવિન્દ્ર જાડેજાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો? તો સિટી યુનિયન બેંક દ્વારા. તાજેતરમાં આવકવેરા અધિનિયમ 2026ના જાગૃતિ માટે તેમજ તેના અમલ સરળતા રહે માટે કયું અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે? હમણાં જ આપણે જોયું પ્રારંભ અભિયાન 2026માં લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં માર્ચ 2026માં કયો દેશ WHO માંથી સભ્યપદ પાછું ખેંચ્યું છે? તો આ આર્જેન્ટિના દેશ. તાજેતરમાં અગ્નિ પરીક્ષા સંયુક્ત અભ્યાસ કયા બે દેશના દળો વચ્ચે થયો છે? તો ભારતીય સેના અને ITBP, બરાબર, ઇન્ડો ટિબેટિયન બોર્ડર જે છે એની પોલીસની વાત છે. તાજેતરમાં ભારત ટેક્સી કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી? તો સહકાર મંત્રાલય દ્વારા. તાજેતરમાં મોસ્પી દ્વારા GDPનું આધાર વર્ષ બદલીને, બરાબર, GDPનું આધાર વર્ષ બદલીને કયું કરવામાં આવ્યું છે? જો 2011-12 આધાર વર્ષ હતું, તો 2011-12 આધાર વર્ષ છે એ બદલીને કયું કરવામાં આવ્યું છે? 2022-23 કરવામાં આવ્યું છે. યાદ રાખજો, મોસ્પી. IMP છે આપણા માટે. CPI નું આધાર વર્ષ છે બદલીને 2024 કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી યુરેનિયમ લેવા માટેની સહકાર કરેલો છે? તો કેનેડા દેશ સાથે. તાજેતરમાં ધ વેલ્થ ઓફ ધી નેશન ને 250 વર્ષ થયા છે, બરાબર. બહુ જાણીતું પુસ્તક છે ઇકોનોમિક્સ. કોણ છે? એડમ સ્મિથનું વેલ્થ ઓફ નેશન છે અને ઇકોનોમિક્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, એડમ સ્મિથને. તાજેતરમાં ન્યૂ રિન્યુએબલ એનર્જી મંત્રાલયે કુસુમ યોજનાની સમય મર્યાદા ક્યાં સુધી લંબાવી છે? તો 31 માર્ચ 2027 સુધી. તાજેતરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો સાથી એપ લોન્ચ કરવામાં આવેલી છે. તાજેતરમાં બેંગલુરુ સ્થિત ડીપ ટેક સ્ટાર્ટઅપ એકવાર જે છે એમના દ્વારા કઈ ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું? તો અવતાર ડ્રોન લોન્ચ કરવામાં આવેલું છે. તાજેતરમાં ભારતના 92માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો આર્યન બનેલા છે, બરાબર, આર્યન વાણવે, બરાબર, 92માં ગ્રાન્ડ માસ્ટર બનેલા છે. તાજેતરમાં શિકાગો યુનિવર્સિટી દ્વારા એલ્યુમની એવોર્ડ ફોર પ્રોફેશનલ એચિવમેન્ટ મેળવનાર ભારતના પ્રથમ અર્થશાસ્ત્રી કોણ છે? તો કે ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર છે કૃષ્ણમૂર્તિ V. સુબ્રમણ્યમ, એને મળેલું છે. હવે આ હતું આપણા બધા વનલાઈનર જે કામના છે આપણે લઈ લીધા છે. હવે માત્ર ને માત્ર દિવસો બાકી રહેશે કે કયા કયા દિવસો પાકા કરવા જેવા છે. તો 3 માર્ચ યાદ રાખજો, વિશ્વ વન્યજીવ દિવસ, બરાબર, એની થીમ યાદ રાખવાની. 4 માર્ચ છે વિશ્વ મેદસ્મિતા દિવસ. ગયા વર્ષે મેદસ્મિતાના દિવસે મેદસ્મિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવેલું હતું. 8 માર્ચ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, બરાબર, એની થીમ આપણે બોલી ગયા છે, યાદ રાખવાની છે. 14 માર્ચ છે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ, બરાબર, આપણે પાઈ ડે પણ કહીએ છીએ. 3.14 ઉપરથી 14.3 અને મેથેમેટિક્સ એન્ડ હોપ એની થીમ હતી. 15મો છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, બરાબર, સેફ પ્રોડક્ટ્સ કોન્ફિડન્ટ કન્ઝ્યુમર્સ એની થીમ હતી. 20 માર્ચ છે વિશ્વ ચકલી દિવસ, બરાબર. નીરજભાઈ ભરવાડ સાહેબ કહે છે ને મેથ્સમાં કે ચકલી જેવો પ્રશ્ન છે, તો 20 માર્ચ છે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ 21 માર્ચ છે એ વિશ્વ ગ્લેશિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વન દિવસ પણ 21 માર્ચને ઉજવવામાં આવે છે. અને 22 તારીખ છે 22 માર્ચ વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. 23 માર્ચ છે અને વિશ્વ હવામાન દિવસ શહીદ દિવસ છે 23 માર્ચે ઉજવવામાં આવે છે. 24 માર્ચ છે એ વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યાદ રાખજો, IMP છે ખાસ. માર્ચના ચોથા શનિવારને અર્થ અવર કે 1 કલાક આખા વિશ્વમાં જે લાઇટનો ઉપયોગ કરવાનો નહીં, બરાબર, એ 28 માર્ચે ઉજવવામાં આવ્યો છે. તો આ રીતે મિત્રો આપણે માર્ચનું કરંટ કમ્પ્લીટલી પૂરું કર્યું છે. પરીક્ષાની દ્રષ્ટિએ IMP છે.
હવે ગણતરીના PSIની 3 દિવસ બાકી રહ્યા છે. છેલ્લા દિવસોમાં તમને ગભરામણ થશે, બીક લાગશે અને મનમાં એવા જ વિચારો આવ્યા કરશે મને કાંઈ નથી આવડતું. પણ એક વસ્તુ યાદ રાખજો કે તમે આખા વર્ષ અથવા ઘણા વર્ષોની મહેનત કરી છે તો તમને પરીક્ષામાં આવડવાનું જ છે. અત્યારે બીક કોને લાગે? જેમને તૈયારી સારી થઈ છે એને બીક લાગે. તો ખાલી શાંતિથી ટકી રહેવાનું છે. અને આ 3 દિવસમાં બહુ ઓછું વાંચશો તો ચાલશે, પણ ડિપ્રેશનમાં ન આવ્યા જતા, ડીમોટિવેટ ન થતા. અને જે અત્યારે લોકો પાસ થયા છે ગયા વર્ષે એને પણ આ જ વસ્તુ ફીલ થતી હતી. એટલે તમારી સાથે આ થાય છે તો એનો મતલબ એવો નથી કે તમને આ વસ્તુ અવગણવા જેવી છે, પણ તમારે તેમાં થોડું થોડું ધ્યાન રાખતું રહેવાનું છે અને તબિયતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો PSIની પરીક્ષા માટે દરેક મિત્રોને ઓલ ધ બેસ્ટ. સારામાં સારું પરફોર્મન્સ કરો. 858 જેવી મોટી જગ્યાઓ આવી છે, એમાં પાસ થાવ ને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કે આપ સૌને સારામાં સારું રિઝલ્ટ આપે. અસ્તુ. જય હિન્દ.